2024 જે રિવાઇઝ થયેલા છે તેની બાબતનું એક આપને માહિતી આપવા માટે છે. સાથે સાથે આ બાબતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત સુપ્રીમ કોર્ટ દ્વારા પણ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ એક નિર્દેશ આપવામાં આવેલો છે. તેની અમલવારી કરવા દરેક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને એક નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે. તેની પણ એક અગત્યના પાસાઓની માહિતી આપને આપવાની છે. અને આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના જે અગત્યના જે પાસાઓ છે, સોર્સ સેગ્રીગેશનથી માંડી અને અન્ય જે પાસાઓ છે તેની વિશે એક ડિટેલ પ્રેઝન્ટેશન આપને આપવા માટે આપણે એક મિટિંગનું આયોજન કરેલું છે. જેમાં આપણે શરૂઆત જે છે આ મુખ્ય પાસાઓ માટે આપણે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટમાંથી આપણે એક એક્સપર્ટ આવેલા છે, એમણે આપણને આ વિશે એક માહિતી આપવાના છે. અને ત્યારબાદ આપણે 5 તારીખથી લઈને 12 તારીખ સુધી એક વીકલી એક પ્રોગ્રામ છે. અને ત્યારબાદ 8 તારીખથી લઈને 14 તારીખ સુધી સઘન સફાઈ ઝુંબેશ પ્લસ પ્લાસ્ટિક ડ્રાઈવ છે. તો આ બંનેની ઉપર આપણે જે આયોજન કર્યું છે તેની ડે ટુ ડેની આપણી જે એક્ટિવિટી આપણે આયોજન કરી છે તેની પણ સાથે માહિતી આપવાના છીએ આપણે. આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઉપસ્થિત માનનીય મેયરશ્રી, માનનીય ડેપ્યુટી મેયર સાહેબશ્રી, માનનીય કમિશનર સાહેબશ્રી, ચેરમેન સાહેબશ્રી તથા તમામ પદાધિકારીઓ તથા અધિકારીઓશ્રીઓનું હું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. કાર્યક્રમનો મુખ્ય હેતુ આજે સેમિનારનો એવો છે કે જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2026 અને સુપ્રીમ કોર્ટની નવી માર્ગદર્શિકા જાહેર થઈ છે એના અનુસંધાને સ્વચ્છતા જે છે એને આપણે જીવનમાં વણી લેવાની છે અને એને વેલ્યુઝ તરીકે ટ્રીટ કરવાની છે. કામ કરવું પડે એટલે નહીં, પણ કરવું ખૂબ જરૂરી છે. અને આ કોર્પોરેશન એકથી પણ થઈ શકે એવું નથી. જનમાનસ તમામ જ્યારે આપણને આ સપોર્ટ આપે ત્યારે જ તે આ આખું સ્વચ્છતાવાળો કાર્યક્રમ ખરા અર્થમાં અમલી થાય એવું છે. એના અનુસંધાને સરકારશ્રીની પણ ગાઈડલાઈન છે કે તમામ નગરસેવકશ્રીઓ પણ આ બાબતથી પરિચિત થાય, આવનારા દિવસોમાં પબ્લિક સુધી પણ આ તમામ માહિતી પહોંચે એ માટેના પણ કાર્યક્રમોનું આયોજન છે. હાલ પૂરતું આ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2026 શું છે, એની શું માર્ગદર્શિકા છે એની બાબતે એક નાનું એવું પ્રેઝન્ટેશન છે જે તમામને લાભ લેવા. થેન્ક યુ. ડોક્ટર કૃણાલી સાવલિયા જે છે એમને આપણે રિક્વેસ્ટ કરી કે પોતાનું પ્રેઝન્ટેશન શરૂ કરે. ગુડ ઇવનિંગ. વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સંભળાય છે ને? આઈ થિંક બધાને. તો આપણે સ્ટાર્ટ કરીએ. સર એ પ્રોફેસર છે સર. યુ કેન ટેલ અબાઉટ યોરસેલ્ફ. તમારો પરિચય એક પહેલા. માય સેલ્ફ કૃણાલી સાવલિયા અને હું ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ગવર્મેન્ટ સાથે હું છેલ્લા 8 વર્ષથી જોડાયેલી છું. અને સેમ મારો જીઓપોલિમર ટોપિક બી એવો છે કે જે વેસ્ટને આપણે યુઝ કરી અને કોન્ક્રીટ બનાવીએ એનામાં છે, જેમાં ફ્લાય એશ અને જીજીબીએસ તો પહેલા આપણે તો જોઈએ કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ છે તો આ ટોપિકની રૂપરેખા છે કે આપણે આ રિલેટેડ શું આજે જોવાનું છે, કચરો કેવી રીતે છે, કાઉન્સિલરની શું ભૂમિકા છે, કચરાને આપણે કઈ રીતે સ્ત્રોતમાં વર્ગીકરણ કરવાનું છે
અને એની સાથે સાથે કયા આપણને ગવર્મેન્ટ બોડીઝ જે છે ક્યાં આપણને હેલ્પફુલ થવાની છે એના માટેની વિસ્તૃત બધી જે માહિતીઓ છે એ આપણે એની સાથે જોઈશું. તો પહેલા તો આપણે જોઈએ કે સોલિડ વેસ્ટ શું કહેવાય. સોલિડ વેસ્ટ એટલે એવો કે આપણા ઘરમાંથી નીકળતો કચરો અને ડમ્પ સાઇટ સુધી પહોંચે છે જે સોલિડ ફોર્મમાં હોય કે સેમી સોલિડ, ઘન કચરો હોય કે સેમી ઘન કચરો જે ફોર્મમાં હોય એને આપણે વિસ્તૃત વર્ગીકરણ કરીને પછી ડમ્પ સાઇટ ઉપર એને મોકલવાનો છે. એને આપણે કચરા તરીકેમાં આઈડેન્ટિફાઈ કરીએ છીએ, પર્ટિક્યુલર સોલિડ વેસ્ટ માટે આઈડેન્ટિફાઈ કરીએ છીએ. હવે એ સોલિડ વેસ્ટ એમાં જે છે એવી વસ્તુઓ કે જે આપણે ફરીથી યુઝ કરી શકીએ. રીસાયકલ વસ્તુઓ છે, પ્લાસ્ટિક્સની અમુક બોટલ છે કે પોલિથીન બેગ્સ છે કે એવી કંઈ પણ ઘણી બધી વસ્તુઓ જે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે જે આપણે ફરીથી યુઝ કરી શકીએ છીએ. તો પહેલા સ્ત્રોત લેવલે જ એને યુઝ કરીએ. બાકીની એવી વસ્તુઓ, ધારો કે કિચનમાંથી જે પણ કચરો નીકળે છે, શાકભાજીનો વેસ્ટ છે કે ફ્રૂટ્સ છે કે આપણું વધેલો જે ખોરાક છે એને બાયોડિગ્રેડેબલ ફોર્મમાં બી કન્વર્ટ કરી શકીએ છીએ. અને બાયોડિગ્રેડેબલ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય, એ નેચરલ પ્રોસેસમાં જે કન્વર્ટ થઈ જશે તો એને આપણે ઓલરેડી અલગ રાખીએ. તો એના માટે આપણે વિસ્તૃત વર્ગીકરણ કરવાનું થાય છે. એના પછી જે છે એ આપણા સર્વોચ્ચ અદાલતના નિર્દેશનો અનુસાર જે છે કે કેન્દ્રીય લેવલે પોર્ટલ ઉપર જે છે લોકલ બોડીઝની નોંધણી કરાવવાની. એ નોંધણી કરાવ્યા પછી એની ફરિયાદનું નિવારણ માટેનું જે છે તંત્રને નિવારણ કરવાનું અને નિવારણ કરવા માટે કામગીરી થાય છે કે નહીં, કોઈ પણ કમ્પ્લેન્સ રાઇઝ થાય છે તો એ કમ્પ્લેનનું સોલ્યુશન્સ આવે છે કે નહીં એ પણ એની અંદર જોવાનો એક પાર્ટ છે. એના પછી ઘરમાં વોર્ડમાં જઈ અને 4 સ્ત્રોતમાં જે વર્ગીકરણ કરવાનું છે એ વર્ગીકરણ લોકો સુધી પહોંચાડવાનું આપણે જાણવાનું અને આપણી સાથે સાથે આજુબાજુમાં જે ઘરમાં જે લોકો છે એમને પણ આની વિસ્તૃત માહિતી આપવી એ વધારે અનુકૂળતા છે. પછીની જે ઘન કચરાના જે નિયમો છે કે વેસ્ટ જનરેટ થાય છે અને વેસ્ટ જનરેટને સેગ્રીગેટ કરવાનું છે. તો એ સેગ્રીગેટ કરવા માટે અને જાતે પ્રોસેસિંગ કઈ રીતે કરવું, છૂટું પાડવાનું ઘરેથી જ એને સોર્સ ઉપરથી છૂટું પાડીને આપણને આપે. રીસાયકલ થતું હોય તો રીસાયકલ વજાડીએ, નુકસાનકારક વેસ્ટ હોય તો એ પણ જુદો કરીને આપે, કાચનો વેસ્ટ હોય તો એ પણ જુદો કરીને આપે. બાયોમેડિકલ વેસ્ટ જે હોસ્પિટલ્સમાંથી નીકળતું હોય કે ઘરે કોઈ પેશન્ટ હોય અને એમાં કોઈ પણ છે એના સિવાયની જે દવાઓ, જે એક્સપાયરી ડેટ થઈ ગયેલી દવાઓ છે કે એવી કોઈ પણ આઈટમ છે એ બધી વસ્તુ આપણને ઘરેથી સેગ્રીગેટ થઈને મળે અને ટ્રાન્સપોર્ટેશન જે આપણા કલેક્શન સેન્ટર સુધી પહોંચે ત્યાં સુધી બધું જો જુદું જુદું હોય તો આપણને લોકલ બોડીઝને પણ સારું પડે. પણ એના માટે સિટીઝનને, નાગરિકને જાગૃતતા ફેલાવવી વધારે આવશ્યકતા છે. નેક્સ્ટ જે છે આમાં સૌથી વધારે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે, કાઉન્સિલર્સ જે છે એની મહત્વની ભૂમિકાઓ છે. જે કાઉન્સિલર્સ જે છે એ લોકો સુધી આ જાણકારી પહોંચાડે. એ કાં તો એમને વોર્ડમાં જઈને કંઈ કોલેજમાં જઈને કે કોઈ પોસ્ટર્સ લગાવીને સિટીઝનને કોઈ પણ એવા નાટકીય કાર્યક્રમ કરી જાહેર સ્થળો ઉપર એવા પોસ્ટર્સ ને એવું બધું પ્લે કરતા હોય તો એ વસ્તુઓ જે છે એ વધારે છે કે જેમાં કાઉન્સિલર્સની અને સિટીઝનની બેની જે છે એ પ્રાથમિક આવશ્યકતા આવે. એક મિનિટ. અચ્છા, આપણે બધાને એટલા માટે બતાવીએ છીએ કે આઈ થિંક નવા રૂલમાં કે ગાઈડલાઈનમાં એવું છે સુપ્રીમ કોર્ટ વાળામાં કે આપણે બધા જ કોર્પોરેટરશ્રીઓએ, અધિકારી તો છે જ, આપણે બધાએ અમુક લોકોના ઘરે જવાનું છે, એ સમજાવવાનું છે. એટલે એ બધું આપણે નોલેજ માટે નહીં, આપણે શીખીને બીજાને શીખવાડવાનું છે. તો આપણે એ રીતે સાંભળીએ બધા કે આપણને સમજાઈ ગયું, કાંઈ ડાઉટ હોય તો ફરી પૂછી લઈએ. તો આપણે બધાને, માની લો કે 52 કોર્પોરેટર છે તો બધાને કોઈને 2-4-5 લોકોના ઘરે આજુબાજુમાં જઈને સમજાવવાનું છે. એના વિડીયો, ફોટા અપલોડ કરવાના છે, કહેવાનો મતલબ. બરોબર છે? હા. એટલા સેમિનાર શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આપણે નોલેજ આપી શકીએ છીએ. શૈક્ષણિક સંસ્થાઓમાં આપણે એવી કોમ્પિટિશન બી યોજી શકીએ છીએ કે જેના લીધે આપણને કંઈક અવેરનેસ એ લોકોને પણ ડેવલપ થાય અને એ અવેરનેસ એવા ફોર્મ હોય કે જે પબ્લિક સુધી પણ પહોંચી શકે. જનરલ સ્ટુડન્ટ્સ જે છે આવી એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ થતા હોય છે તો એમાં પણ આપણે સંસ્થાકીય જે છે એ બધા એનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી સૌથી વધારે જે ખાસ છે 30% ફંડ જે છે, 30% ફંડ જે છે એ તમારે ઓછામાં ઓછા શહેરની સ્વચ્છતા અને ઘન કચરાના નિવારણ માટે વાપરવાના છે. આ જે છે એ ગાઈડલાઈન અત્યારે છે કે 30% તમારું જે ટોટલ ફંડ છે એ આ બે માટે જ વાપરવાનું છે. એ આપણે બધા માટે અત્યારે પહેલા નહીં હતો, આપણું ડિસ્કશન હતું પહેલા. તો અત્યારે કેવું છે કે આપણે જે આપણો ભંડોળ છે એના પૈસા એટલીસ્ટ તો તમે 30% પૈસા કોર્પોરેશન પોતાની આવકના આ કામ માટે વાપરે. અત્યારે કેટલો છે? લગભગ 5%, 10%,
15% આટલું તો હશે, 10% આસપાસ હશે. એટલે આપણે કહીએ અમુક પ્રોજેક્ટમાં વધારે ખર્ચો થાય છે. એટલે હવે સરકારે શું કર્યું, સુપ્રીમ કોર્ટે કીધો દંડો મારીને કે તમે 30% આ કામ માટે વાપરો. આપણે મોટા ભાગે જે પાણીમાં મેન્ટેનન્સના કામ આપણા પોતાના પૈસા જતા હોય, પણ આમાં જે પહેલાં હતું સરકારમાં કે લિમિટ નક્કી કરતા હોય ને, તો આ થ્રેશહોલ્ડ ટાઈપનું કે આટલું કરો, એ નહીં કરશું તો પછી એને સરકાર કોઈ ગ્રાન્ટ સાથે પહેલાં સાથે લિંક કરશે. કદાચ એ થોડા ટાઈમ આવે, પણ અત્યારે સૂચના એ જ છે મતલબ ભાઈ આ વર્ષમાં તમે એટલીસ્ટ એની સાથે અલાઇન થઈ જાઓ, એને એટલીસ્ટ નજીક પહોંચી જાઓ કે આટલા કરવા માંડો. એટલે વોર્ડની સ્વચ્છતા રેન્કિંગ અને સમિતિ વોર્ડ જે છે એ પ્રણાલી વિકસાવવી જોઈએ. અને વોર્ડ વાઇઝ રેન્કિંગ આપણે સ્કૂલમાં કેમ છોકરાઓને પહેલો નંબર બીજો નંબર એવી રીતે વોર્ડને આઈડેન્ટિફાઈ કરીએ તો એ જે કોમ્પિટિશન્સ વધે તો એમાં સ્વચ્છતાની જે છે એ રોડમાં બધા આગળ આવે અને સ્વચ્છતા શહેરની જળવાઈ રહે એના માટેનું છે. પછી નેબરહુડ RRR સેન્ટર્સ. RRR સેન્ટર્સ ઇટ મીન્સ રીયુઝ, રીસાયકલ એન્ડ રિફ્યુઝ. આ ત્રણેય વસ્તુઓ જે છે આઈડેન્ટિફાઈ કરવાના. મોબાઈલ સેન્ટર્સમાં આપણે જોઈએ છીએ કે મોબાઈલના સર્વિસ સેન્ટરમાં બહાર જે છે તમારો જૂનો મોબાઈલ એને રીસાયકલ કરવું હોય તેના માટેનું સેન્ટર છે. તો એવી જ વસ્તુઓ આપણે લોકલ બોડીમાં ક્યાંય બી એક સિટીમાં કે એવી જગ્યા પ્લેસીસ આઈડેન્ટિફાઈ કરી અને એ પ્લેસીસ આઈડેન્ટિફાઈ કરીને જનરલ નાગરિકને જે છે એની અવેરનેસ કરાવડાવીએ કે આ જગ્યાએ આ વસ્તુઓ જે છે રિસાયકલ કરી શકાય, જેમાં પ્લાસ્ટિક બી આવી જાય, એવા ઘણા બધા ઉપકરણો છે, કપડાં છે, તો એ બધી વસ્તુઓ જે છે એ બધી વસ્તુઓ એમાં સ્પોટ્સ આઈડેન્ટિફાઈ કરીને ત્યાં એને હાઇલાઇટ કરવાનું થાય છે. હવે મેઇન જે છે એ કાઉન્સિલરની ભૂમિકા જે છે એમને કઈ કઈ વસ્તુઓ કરવાની થાય છે. તો પહેલા જે છે એ શહેરની જાગૃતિ અને શિક્ષણ. પોતે શિક્ષિત થઈ અને શહેરમાં જે છે એમને બધાને જાગૃત કરવાના, ઘરે ઘરે જઈને આપો. એના માટેના કંઈક સેમિનાર જેવું કે એક નાનું એવું જે છે વોર્ડ મેપ પીપીટી જેવું જે અત્યારે આપણે કરીએ છીએ એમના માટે પણ આપણે યોજી શકીએ છીએ, એવી અવેરનેસ ફેલાવીએ. પછી સમુદાયની ભાગીદારી. કોઈ એવા સમુદાય હોય કે જે હેલ્પફુલ થતા હોય, અથવા તો પર્યાવરણ દિવસોમાં આપણે એવું કરી શકાય કે શહેરને કચરો સાફ કરવા માટેની એક ઝુંબેશ ઉપાડીએ, જેમાં આજુબાજુના નાગરિકો પણ આપણી સાથે સહકાર કરે. અને એવું જ નહીં કે પર્યાવરણના દિવસે જ આપણે કરીએ. વિશ્વ પર્યાવરણ દિવસ એક દિવસ માટે નથી, આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. તો એવું આઈડેન્ટિફાઈ નથી કે 5 જૂનના જ કરવું જોઈએ, એવું વીકલી બેઝ ઉપર કે મંથલી બેઝ ઉપર પણ રાખી શકાય. કચરાની દેખરેખ રાખવી, કચરો પ્રોપર સેગ્રીગેટ થાય છે કે નહીં, જુદો જુદો થાય છે કે નહીં, અને એની પ્રોપર જગ્યાએ ડમ્પ થાય છે કે નહીં. જે લોકેશન્સ આઈડેન્ટિફાઈ કરેલા છે એ આઈડેન્ટિફાઈ કરેલા લોકેશન્સ ઉપર એમનો કચરો જે છે એ ટાઈમ ટુ ટાઈમ ઉપાડીને જે ડમ્પ સાઇટ છે કે ટ્રાન્સપોર્ટેશન કરવાનું છે એ થાય છે કે નહીં એની જાણકારી રાખવી. મ્યુનિસિપલ સત્તાવાળાઓ સાથે સંકલન. નીતિનું અમલીકરણ, જે આપણે 30% વાળું જે ફંડ વાળું જોયું એ બી એક નીતિનો એક પાર્ટ છે, તો એનું અમલીકરણ. અને એની સાથે સાથે ડેટા કલેક્શન્સ, રેગ્યુલર કેટલો કચરો થાય છે, કઈ ટાઈપનો કચરો થાય છે, અને એના માટેનું રિપોર્ટિંગ જે પોર્ટલ ઉપર કરવાનું હોય છે એ રિપોર્ટિંગ્સ પણ એની અંદર કન્સિડર કરવાનું છે. આ જે છે એ તમારા રિપોર્ટિંગ કરવાનું છે એના માટેની ડેડલાઇન કે ક્યાં કેવી રીતે કરવાનું છે, વાર્ષિક કરવાનું છે કે મંથલી કરવાનું છે, ત્રિમાસિક કરવાનું છે, એના માટેની છે. એમાં કામગીરી તાલીમ બી આપવાની છે, એમાં લોકોને અવેરનેસ પણ કરવાનું છે, એનું સ્ટેટસ અપડેટ કરવાનું છે. તમારું કોઈ પણ કમ્પ્લેન ફરિયાદ આવેલી છે તો એ ફરિયાદનું નિવારણ શું કરેલું છે, કેટલા ટાઈમમાં કરેલું છે, બધી જ વસ્તુઓ પોર્ટલ ઉપર ચડાવવાની છે અને એની ડેડલાઇન સાથેનું જે છે એ બધી વસ્તુઓ આમાં આપેલી છે. હવે કચરાના પ્રકાર. તો પહેલી જે વસ્તુઓ છે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ, ઔદ્યોગિક ઘન કચરો. મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ એટલે સિમ્પલ, આપણા ઘરમાંથી જે પણ કચરો નીકળે છે એ મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ. આપણા ઘરમાંથી કયો કયો કચરો નીકળે છે? ફૂડ વેસ્ટ, પેપર વેસ્ટ, ક્લોથ વેસ્ટ, કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ જે રિક્વાયર્ડ નથી એ, પ્લાસ્ટિકનો વેસ્ટ, પછી મેડિકલ હોય તો જે એક્સપાયરી ડેટ વાળી મેડિસિન છે, સિરીઝ છે, ઘરમાં પેશન્ટ હોય તો એ, બેબી છે તો સેનિટરી વેસ્ટ, એ બધી વસ્તુઓ જે છે એ આપણા આ જે મ્યુનિસિપલ જે છે સોલિડ વેસ્ટમાં આવશે. એક્ઝામ્પલ માટે નીચે અહીંયા તમને આપેલું છે કે આ આટલો ટાઈપનો જે છે આપણા ઘરમાંથી જે કચરો નીકળે છે એ. નેક્સ્ટ ઔદ્યોગિક વેસ્ટ. ઔદ્યોગિક વેસ્ટ એટલે જે ટાઈપનો ઉદ્યોગ હોય, ઇન્ડસ્ટ્રી હોય, એમાંથી એ ટાઈપનો વેસ્ટ જનરેટ થાય. પેપરની ઇન્ડસ્ટ્રી હોય તો પેપરનો વેસ્ટ, લોખંડની ઇન્ડસ્ટ્રી હોય તો લોખંડનો વેસ્ટ, એ ટાઈપનો જે પણ છે, જે ટાઈપની ઇન્ડસ્ટ્રી હશે એ ટાઈપનો વેસ્ટ જે છે એની અંદર થશે. પેકેજિંગ હોય, એની સામગ્રી હોય, એમાં યુઝ થતા કોઈ પણ મટીરિયલ્સ હોય, બધી જ વસ્તુઓ જે છે એ તમારા ઔદ્યોગિક વેસ્ટમાં આવશે.
આ ટાઈપનો જે વેસ્ટ છે. પછી એના પછી કૃષિ કચરો અને અવશેષો. ખેતીવાડી કરીએ છીએ જ્યાં ખેતરો છે એમાં ખેતીવાડીને લગતા જે પણ અવશેષો રહી જાય છે અથવા તો એ જે વેસ્ટ જનરેટ થાય છે ડ્રાય ફોર્મમાં હોય કે વેટ ફોર્મમાં હોય, ભીનો હોય કે સૂકો હોય, એ બધો જે વેસ્ટ જે છે એ તમારા એગ્રીકલ્ચરલ વેસ્ટમાં આવશે. નેક્સ્ટ બાયોમેડિકલ વેસ્ટ. બાયોમેડિકલ વેસ્ટ હોસ્પિટલ એરિયા, મેડિસિન્સ, હોસ્પિટલ્સ એવી જગ્યાઓ, ઘરમાં પેશન્ટ હોય તો એ બધી વસ્તુઓનો જે વેસ્ટ છે એ અગેન સેગ્રીગેટ કરવાનો છે. ઈ વેસ્ટ એટલે જે મેં તમને મોબાઈલનું એક્ઝામ્પલ આપ્યું એવી રીતે મોબાઈલ, ટીવી, ફ્રીજ, ઘણી બધી વસ્તુ ઇલેક્ટ્રોનિક્સ આપણે જે યુઝ કરીએ છીએ એમાંથી જે પણ વેસ્ટ જનરેટ થાય છે, સર્કિટ જનરેટ થાય છે, પ્લાસ્ટિક જનરેટ થાય છે, એમાંથી ગ્લાસ હોય છે, તે દરેક વેસ્ટ એ ઈ વેસ્ટની અંદર કન્સિડર થશે. નેક્સ્ટ ઇઝ જોખમી કચરો. જોખમી કચરો એટલે એવું કે જે આપણને હાનિકારકતા પહોંચાડતો હોય એવો. કાં તો ફાયર આવે, કાં તો એ કચરાના લીધે આગ પ્રગટી શકે, કાં તો એમાં ટોક્સિન હોય, ઝેરી પ્રવાહી ઉત્પન્ન થતું હોય અથવા તો ઝેરી વાયુ ઉત્પન્ન થતો હોય બીજી પ્રોસેસ, બીજા કોઈ મટીરિયલ સાથે પ્રોસેસ કરીને, કાં તો એ કોરોઝન, કાટ ખવડાવતું હોય એ ટાઈપનું હોય, અને કાં તો કોઈ પણ એની જ્વલન પ્રતિક્રિયા આપતું હોય. ધારો કે એસિડને તમે નાખો તો એ શું છે, એ પણ એસિડને જમીનમાં નાખો છો તો એના લીધે જે પણ થાય છે એ તમારો જોખમી કચરામાં આવશે. કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ. બાંધકામવાળી જે સાઇટ હોય જેમાં બાંધકામમાં આપણે સિમેન્ટ છે, ઈંટ છે, કપચી છે, રેતી છે, એ બધી વસ્તુઓમાં જ્યારે બનાવીએ છીએ ત્યારે અને એના સિવાય બની ગયા પછી જ્યારે કદાચ તોડીએ છીએ તો પણ એમાં કન્સ્ટ્રક્શન વેસ્ટ જે છે એ થાય છે. અને એમાં એ શું કરશે, જ્યારે પાણી પડશે એની ઉપર, વરસાદ આવશે તો એ શું કરશે, સેન્ડના પાર્ટિકલ્સ જે છે કે સિમેન્ટના પાર્ટિકલ્સ જે છે એ વોટર ક્લોગિંગ કરશે, જમીનને પાણી અંદર ઉતરતું અટકાવશે. તો આ જે વસ્તુઓ છે ઈ વેસ્ટને પણ ગમે ત્યાં ડમ્પ કરવાનું નથી, ગમે ત્યાં નાખવાનું નથી કે આજે આ મકાન તોડ્યું અને એની બાજુમાં જગ્યા ખાલી છે તો એ ખાલી જગ્યામાં નાખીએ નહીં. એનો પ્રોપર નિકાલ થવો જ જોઈએ. એ પ્રોપર નિકાલ થશે તો જ કન્સ્ટ્રક્શન ડિમોલિશન વેસ્ટ જે છે એને આપણે પ્રોપરલી ઓર્ગેનાઇઝ કરી અને એ એરિયાને ચોખ્ખું રાખી શકીશું. આ જે છે ક્લાસિફિકેશન છે કે આપણે સોર્સ પ્રમાણેના ક્લાસિફિકેશન્સ અહીંયા જોઈ લીધા, મ્યુનિસિપલ, ઇન્ડસ્ટ્રીયલ, એગ્રીકલ્ચરલ વેસ્ટ. હવે બીજું જે છે એ બાયોડિગ્રેડેબિલિટી, જે એની જાતે પ્રોસેસ થઈ જાય. શાકભાજીના જે પાંદડા છે કે ફ્રૂટના છે બગડેલું હોય એને અઠવાડિયું 10 દિવસ એમને એમ રાખો તો એ પ્રોસેસ થઈને એને ઓટોમેટિકલી જે છે ડિસ્ટ્રોય થઈ જાય છે. નોન બાયોડિગ્રેડેબલ એટલે જેને પ્રોસેસ કરાવડાવવી પડે છે. કાગળ છે, પ્લાસ્ટિક છે, એ શું છે, નોન બાયોડિગ્રેડેબલ છે, જેને આપણે પ્રોસેસ કરાવડાવવી પડે છે. નેચરલી એની અંદર કોઈ વસ્તુ એવી નથી થતી કે જેના લીધે એ ઓટોમેટિકલી ડાયલ્યુટ થઈ જાય અને એન્વાયરમેન્ટમાં ભળી જાય. બરાબર છે. એના પછી હઝાર્ડિયસ અને નોન હઝાર્ડિયસ. હઝાર્ડિયસમાં આપણે વાત કરી કે ટોક્સિક જે છે, જ્વલનશીલ હોય, ફાયર એનું ક્રિએટ કરે, કોરોઝન ક્રિએટ કરે. નોન હઝાર્ડિયસ બી છે કે અમુક મટીરિયલ્સ, અમુક વસ્તુઓ એવી છે, અમુક દવાઓ એવી છે કે જે દવા છે પણ એટલી બધી નથી કે જેના લીધે આપણને કોઈ બી નુકસાન થતું હોય કે એન્વાયરમેન્ટને એટલા ફોર્મમાં નુકસાન થતું હોય, તેવું નોન હઝાર્ડિયસમાં આવશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની જરૂર શું છે? આટલું જોયા પછી આપણને એટલો તો આઈડિયા આવે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શું કામ ન જરૂર છે. આપણે હવે એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ કે આપણે આપણા ઘરમાંથી બહાર નીકળીએ છીએ, ઉમરો ઓળંગીએ છીએ અને બહાર જ કચરો હોય. સવારે ઉઠીને બાયણું ખોલીને બહાર કચરો હોય તો એ જે છે એ સિચ્યુએશન્સ કોઈના બી માટે સ્વીકાર્ય નથી. એ સિચ્યુએશન્સને જોવા માટે, નિવારવા માટે આપણે સોલિડ વેસ્ટની જરૂર છે, જે પર્યાવરણને બચાવશે. પર્યાવરણની સાથે સાથે એકલું સોલિડ વેસ્ટ એવું નથી કે જમીન પર સોલિડ વેસ્ટ છે એટલે જમીનને જ નુકસાન કરે છે. સોલિડ વેસ્ટ જે છે એ હવાનું પ્રદૂષણ પણ ફેલાવે છે. આજુબાજુમાં જો નદી નાળા જતા હોય તો એમાં પણ એનું જે ફોર્મ છે, લીચેટ ફોર્મ જે છે નીકળે છે લિક્વિડ, એ પણ એને પણ પોલ્યુશન્સ કરે છે, મચ્છર ક્રિએટ કરે છે, ગંદકી ક્રિએટ કરે છે, ઘણી બધી બીમારી જે છે એ પણ ક્રિએટ કરે છે. તો આ જે બધી વસ્તુઓ છે એના માટે સોલિડ વેસ્ટ જે છે, મુખ્ય ઘન કચરો છે, એનું આપણે બાયફર્કેશન્સ કરી સ્ત્રોતથી એને જુદું પાડીને એને પ્રોપર ડિસ્પોઝેબલ થવું જોઈએ. શહેરમાં આરોગ્યનું રક્ષણ કરવા માટે, પછી પર્યાવરણનું રક્ષણ કરવા માટે છે. મેં તમને કીધું કે એકલું ખાલી જમીનનું પ્રદૂષણ ફેલાવે છે એવું નથી, દરેક પ્રદૂષણ જે છે એની અંદર ફેલાવે છે. કુદરતી સંસાધનો સાચવે છે. આપણે કુદરતી સંસાધનો, પ્લાસ્ટિક જે છે, રીયુઝ પ્લાસ્ટિક ફરીથી યુઝ કરીએ તો એની કમ્પેરિઝનમાં જે નેચરલ વસ્તુ આપણે યુઝ કરીએ છીએ
એ વસ્તુઓને અટકાવી શકીએ, એનો સોર્સ જે છે એ ઓછો ઘટે, જલ્દી ઘટવાના બદલે ઓછો ઘટે, તો એ જે છે આપણે કુદરતી પર્યાવરણને આપણે એને બચાવી શકીએ છીએ. લેન્ડફિલ કચરો ઘટાડે, જગ્યા ઉપર જ્યાં છે ત્યાં સેગ્રીગેટ કરીએ છીએ, જુદું જુદું પાડીએ છીએ, તો એ જે છે એ તમારો ત્યાં લેન્ડફિલ જે છે ડમ્પ સાઇટને એને અટકતી ઘટાડે છે. કુદરતી સંસાધન, વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરે, હવાની ગુણવત્તા સુધારે, જળ પ્રદૂષણ અટકાવે, જ્યાં બી કચરો પડેલો હશે, ડમ્પ સાઇટ હશે, ડમ્પ સાઇટ ઉપરથી જ્યારે તમે પાસ થાવ તો એટલી બધી સ્મેલ આવતી હોય, અને એની સાથે સાથે સ્મેલની સાથે સાથે લિક્વિડ જે છે, લિક્વિડની એક નદી જેવું વહેતું હોય, એ નદી જેવું સિમ્પલી કોઈ પણ નદી નાળા પીવાના સ્ત્રોતમાં કે જે આપણા સુધી જ આવવાનું છે. આજે જે નદીમાંથી આપણું પાણી સિટીમાં સપ્લાય થાય છે, ભલે પ્રોસેસ થાય છે, એમાં ક્યાંક ને ક્યાંક સોલિડ વેસ્ટનું પાણી પણ હોઈ શકે છે, જો મેનેજ પ્રોપરલી ન કરેલું હોય તો. નેક્સ્ટ, આર્થિક લાભ પેદા કરે. આર્થિક લાભ કઈ રીતે પેદા કરે છે એના માટે આપણે લાસ્ટમાં વિડીયો જોઈએ. વેસ્ટમાંથી એનર્જી જનરેટ કરવાની છે. વેસ્ટમાંથી એનર્જી જનરેટ કરીને ફ્યુઅલ માટે બી યુઝ થાય છે, અને એની સાથે સાથે એનર્જી જે છે એ તમારા લાઇટ સોર્સિસ માટે પણ યુઝ થાય છે. તેના માટેનો એક સિમ્પલ વિડીયો છે, એમાં જોઈશું તો એ વધારે આઈડિયા આવશે. ઉર્જા પુનઃપ્રાપ્તિના પ્રોત્સાહન આપે છે. કારણ કે ઉર્જા જે છે એને કોઈ પણ કચરાથી ઉર્જાનો ઉપયોગી ઉર્જામાં રૂપાંતરિત કરીએ, એના માટેની નવી નવી ટેકનિક શોધીએ, તો એ બધી વસ્તુઓ જે છે એ આપણને વધારે હેલ્પફુલ થશે. ટકાઉ વિકાસને સમર્થન આપે છે. ટકાઉ વિકાસને સમર્થન, જેટલો કચરો ઓછો એટલું જ સૌથી સારામાં સારું સિટી. અને રેન્કિંગ, ગવર્મેન્ટ્સ પણ એવું છે કે રેન્કિંગ આપે છે, કારણ છે કે કયું સિટી સૌથી વધારે ક્લીનેસ્ટ સિટી છે, કારણ છે તો એ જે વસ્તુઓ છે એ રેન્કિંગમાં આપણને વિકાસને પ્રોત્સાહન આપે. જીવનની ગુણવત્તામાં સુધારો કરે, જ્યાં વધારે સારું ચોખ્ખું સિટી હશે એવું રહેવું બધાને ગમશે, તો એ જે વસ્તુઓ છે એના રેન્કિંગ્સ પ્રમાણે એમાં ડેવલપમેન્ટ થશે, એમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બી વધશે, અને સિટીની ગુણવત્તા, રહેવાની ગુણવત્તા પણ એની અંદર વધશે. હવે આ જે છે એ વેસ્ટ મેનેજમેન્ટની હેરાફેરી છે. એટલે શું છે કે વેસ્ટ મેનેજમેન્ટ આપણે કઈ રીતે કરી શકીએ? તો પહેલી જે વસ્તુઓ છે રિડ્યુસ કરીએ. એનો છે તો આપણે જઈએ માર્કેટમાં, આપણી થેલી લઈને જઈએ, વન ટાઈમ પ્લાસ્ટિક યુઝ જે છે એ ટોટલી બેન્ડ છે, બરાબર છે. આપણી વસ્તુઓ જ લઈને જઈએ કે જેના લીધે આપણે બહારથી લેવી જ ન પડે, બરાબર છે. તો ફર્સ્ટ વન ઇઝ રિડ્યુસ, સેકન્ડ વન ઇઝ રીયુઝ. એકની એક વસ્તુઓ, પ્લાસ્ટિકની બોટલને આપણે ફરીથી યુઝ બી કરી શકીએ. એમાં વર્ટિકલ પ્લાન્ટેશન્સ બી થાય છે, દિવાલ ઉપર એને દોરીથી બાંધીને વર્ટિકલ પ્લાન્ટેશન્સ બી કરીએ છીએ, તો એ પણ એવો ઓપ્શન છે. છોકરાઓ જે છે એમાંથી શ્રેડિંગ કરીને નવી નવી ટાઈપના કંઈક વસ્તુઓ બનાવે છે, બરાબર છે. તો એ વસ્તુઓ જે છે એ શું છે, તમારું રીયુઝ કરવાનું છે. એના પછીનું નેક્સ્ટ જે છે એ રીસાયકલ, એને નવી પ્રોડક્ટ બનાવવાની. પ્લાસ્ટિકમાંથી રોડમાં પણ યુઝ થાય છે, રોડ બનાવવા માટે પણ પ્લાસ્ટિક અમુક ટાઈમે યુઝ થાય છે, નવી નવી પ્રોડક્ટ્સ બને છે, એક પ્લાસ્ટિકમાંથી નવું પ્લાસ્ટિક બને છે, નવા કપડાં જે છે એ પણ જૂના કપડાને એને પ્રોસેસ કરીને એને ન્યૂ ટેક્સટાઇલમાં બી એને કન્વર્ટ કરે છે. પેપરનો જે વેસ્ટ છે, આપણા ઘરમાંથી જે વ્હાઇટ પેપર, સિમ્પલ પેપર જે યુઝ થાય છે, એ પેપરને ફરીથી રીયુઝ કરીને અગેન એને નવું ટાઈપનું પેપર્સ બનાવવામાં પણ યુઝ થાય છે. અને લાસ્ટ વન ઇઝ રિકવર. રિકવર એટલે એમાં એનર્જી પ્રોડ્યુસ કરવાની. જે આપણી પાસે વેસ્ટ છે, જે જનરેટ થાય છે, એની પાસેનું સોલ્યુશન્સ નથી, તો સોલ્યુશન બીજું એવું ફાઇન્ડ કરી શકે કે એમાંથી જ એનર્જી પ્રોડ્યુસ કરીએ, એનર્જી બનાવી અને એ જ એનર્જી સર્ક્યુલેટ કરીએ, બરાબર છે. તો એ એનર્જી સર્ક્યુલેટ કરીશું તો આપણો વેસ્ટ જે છે એ પણ મેનેજ થઈ જશે, ડમ્પ સાઇટ ઉપર વધારે નહીં નાખવો પડે, અને એનર્જી જે નેચરલ સોર્સિસની એનર્જી યુઝ કરીએ છીએ એમાં પણ રિડક્શન્સ આવશે. લાસ્ટ વન ઇઝ ડિસ્પોઝલ. ડિસ્પોઝલ એટલે શું છે? સિમ્પલી ડમ્પ સાઇટ ઉપર આપણે એને નાખીએ છીએ, એને મેનેજ કરીને જે નાખવાનું છે. ઘણીવાર ખાતર બનાવવાનું છે, અમુક ફેઝમાં ખાતર બનશે, અમુક ફેઝમાં બાયોડિગ્રેડેબલ હશે તો ખાતર બનશે, અધરવાઇઝ ખાતર નહીં બને. હવે આ જે છે કઈ રીતે મેનેજમેન્ટ કરવાનું, આપણે જ પહેલા કરવાનું છે. તો આ જે એરિયા છે કે જ્યાંથી વેસ્ટ જનરેટ થાય છે, આપણા ઘરમાંથી, સ્કૂલ કોલેજમાંથી, હોસ્પિટલ્સમાંથી, ઇન્ડસ્ટ્રીમાંથી, દરેક જગ્યાએથી વેસ્ટ કલેક્ટ થાય છે. વેસ્ટ કલેક્ટ થાય છે એમને આપણે આ જ સમજાવીએ કે જે આપણું 4 પાર્ટ છે મેઇન, એ 4 પાર્ટમાં સેગ્રીગેશન્સ કરીને જ આપે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને હઝાર્ડિયસ વેસ્ટ, બરાબર છે. ત્યાં ઘરેથી જ આપણને સેગ્રીગેટ કરીને આપે, તો જેના લીધે ટ્રાન્સપોર્ટ કરવાવાળા અને ટ્રાન્સપોર્ટથી છેલ્લે અહીંયા જ્યાં પહોંચે છે
અને ડમ્પ કરવામાં ઇઝીલી રહે. તો આ જે સેગ્રીગેશન છે, આ વસ્તુઓ નાગરિકને સમજાવવાની છે કે આ જ ફોર્મમાં થવું જોઈએ. વેસ્ટ ટ્રીટમેન્ટ ટેકનોલોજી જે છે એમાં ઘટાડો કરવાનું, સંશોધન, પુનઃપ્રાપ્ય સ્ત્રોત જે છે એમાં આઈડેન્ટિફાઈ કરવાની નવી નવી ટેકનોલોજીસ ડેવલપ થાય છે, તેમાં આઈડેન્ટિફાઈ કરીએ અને પછી એમાં પદ્ધતિઓ જે છે ઘટાડવા માટેની કઈ પદ્ધતિ છે એ પદ્ધતિને અપનાવીને એ પદ્ધતિ એવી હોવી જોઈએ કે જે ફરીથી નુકસાન ન કરે. ધારો કે કચરાને બાળી દેવું એ એક સોલ્યુશન છે આપણી પાસે, પણ એર પોલ્યુશન્સ ક્રિએટ થાય છે, હવાનું પ્રદૂષણ જે છે એ હવાનું પ્રદૂષણ એનાથી વધારે થાય છે. તો કચરો બાળવો એ સોલ્યુશન નથી. બરાબર છે? તો એવા સોલ્યુશન, એવી પદ્ધતિઓ શોધવાની કે જેના લીધે સોલિડ વેસ્ટ તો નીકળી જાય પણ બીજું પોલ્યુશન જે છે એ ન થાય. આ અમુક જે છે આ વેસ્ટ વાળી જે છે એ કરવાની છે. કમ્પોસ્ટિંગ, ખાતર બનાવવાનું, ઘરમાંથી જે કચરો નીકળે છે એમાંથી ખાતર ઇઝીલી બની શકે છે. એના પછી વર્મી કમ્પોસ્ટિંગ, અળસિયા, સ્પેશિયલ ટાઈપના જે અળસિયા આવે છે એને એની અંદર નાખીને એ કમ્પોસ્ટ કરે, એને એઝ અ ખોરાક તરીકે, કચરાને ખોરાક તરીકે યુઝ કરે, એ પોતે ડેવલપ થાય ને કચરો જે છે એમાંથી નાબૂદ થઈ જાય. પછી એરોબિક ડાયજેશન્સ, એવા બેક્ટેરિયા જે આવે છે કે જેને બેક્ટેરિયાને એ કચરાને ફૂડ તરીકે યુઝ કરે, એના જમવાના ખોરાક તરીકે યુઝ કરે અને એમાં એ એરોબિક ડાયજેશન જે છે હવાની હાજરીમાં સર્વાઈવ કરે, હવાની ગેરહાજરીમાં પણ સર્વાઈવ કરે, એનએરોબિક ડાયજેશન્સ પણ એમાં થાય. પછી એના પછી રિડ્યુસ, રીયુઝ, વેસ્ટ ટુ એનર્જી, પોલિરેસિસ, ગેસિફિકેશન અને સેનિટરી લેન્ડફિલ. સેનિટરી લેન્ડફિલ એટલે કે એવી ટાઈપનું લેન્ડફિલ કરવાનું કે જેમાં લેન્ડફિલ કર્યા પછી ઉપરનું જે છે એ ડેલી એની અંદર કવર થતું જાય. બરાબર છે? એક લેયર કચરાનું, બીજું જે લેયર છે એ તમારું સોઇલનું, અગેન નેક્સ્ટ ડે એનામાં એક લેયર જે છે કચરાનું આવે, બીજું લેયર જે છે સોઇલનું આવે. સોઇલનું લેયર જેમ આવતું જશે એમ આ જે કચરો છે એ ડીકમ્પોઝિશન થતો જશે. રિક્વાયર્ડ હોય તો એની અંદર વર્મી કમ્પોસ્ટિંગ પણ એડ કરી શકાય, રિક્વાયર્ડ હોય તેમાં બેક્ટેરિયા પણ એડ કરી શકાય કે જે એને ખોરાક, કચરાને ખોરાક તરીકે યુઝ કરે. આ મેઇન ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર વેસ્ટ. સ્પેશિયલ કેર વેસ્ટ હઝાર્ડિયસ વેસ્ટ પણ હોય, કાચની આઇટમ હોય, સિરીઝ હોય, એ બધી વસ્તુઓ જે છે એ બધી વસ્તુઓમાં એને 4 પાર્ટમાં ડિવાઈડ કરવાનું છે. આપણે નાગરિકને આ સમજાવવાની અવેરનેસ જોઈએ. આ જે છે આ મેઇન છે અને આ સુપ્રીમ કોર્ટે આઈડેન્ટિફાઈ કરેલું છે કે આ જ રીતે આઈડેન્ટિફાઈ કરવાનું છે. હવે ભીના કચરામાં કઈ કઈ વસ્તુ કરી શકાય? તો ભીના કચરામાં જે છે ફૂડનો સ્ક્રેપ છે, જે ફૂડ છે, શાકભાજી છે, બાફેલો ખોરાક છે, રાંધેલો ખોરાક છે, શેકેલો છે, બગીચાનો કચરો, ઘાસની વસ્તુઓ, એ બધી વસ્તુઓ તમારા ભીના કચરામાં એની અંદર ઇન્ક્લુડ થાય. નેક્સ્ટ ઇઝ સૂકો કચરો. સૂકો કચરો એટલે કાગળ, કાર્ડબોર્ડ, અખબારો, પુસ્તકો, પ્લાસ્ટિકનું કોઈ પણ ટાઈપનું વેસ્ટ, પ્લાસ્ટિકની બોટલ, પેકેજિંગ, રેપર્સ, જે પણ આપણે ફૂડ પેકેટ્સ ખાઈએ છીએ એના રેપર્સ જે હોય છે એ, કાપડ, એ બધી વસ્તુઓ તમારા સૂકા કચરામાં ઇન્ક્લુડ થશે. સેનિટરી જે છે, સેનિટરી પેડ્સ, ડાયપર્સ, એવા સંસાધનો કે જે શારીરિક પ્રવાહી માંસપેશીઓને દૂષિત કરેલું હોય એ ટાઈપના જે છે એ તમારા સેનિટરી વેસ્ટમાં આવશે. અને લાસ્ટ વન ઇઝ આ સંભાળ કચરો, એક્સપાયરી દવાઓ, સિરીઝ, બેટરી, ઈ વેસ્ટ, મોબાઈલનું ને જે પણ ઇલેક્ટ્રોનિક વેસ્ટ નીકળે છે એ, લાઇટ, પેઇન્ટના કન્ટેનર્સ, કેમિકલ્સ કોઈ પણ યુઝ કરતા હોય તે દરેક જે છે એ તમારા ખાસ કચરામાં આવશે. હવે સોલિડ વેસ્ટમાં નાગરિકની જવાબદારીઓ શું છે? અત્યારે આપણે બે તરીકે વર્ક કરવાનું છે. આપણે લોકલ બોડી તરીકે પણ વર્ક કરવાનું છે અને નાગરિક તરીકે પણ વર્ક કરવાનું છે. તો પહેલા આપણે નાગરિક તરીકે વર્ક કરીએ. આપણા ઘરમાંથી કચરો જે છે એને કઈ રીતે મેનેજ કરવાનું એ પહેલી આપણી જવાબદારી છે. પછી આપણે બીજાને જાગૃત કરી શકીએ. તો નેક્સ્ટ જે છે ઘન કચરાનું સંકલિત કરીને એનું સંચાલન વ્યક્તિગત અને ઘરગથ્થુ સ્તરે થાય એ જોવાનું. એ 4 સ્ત્રોત આપણે જે જોયા એ. આ જે છે સેગ્રીગેશન્સ, દરેક સ્ત્રોત ઉપર જ એને જુદું પાડો. પહેલું જે છે સેકન્ડ વન ઇઝ ધી પ્રેક્ટિકલ, 3R, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. એ 3 વસ્તુ એમાં કરવાની છે. કોમ્પોઝિટ, ખાતર બનાવો, એના પછી એને સિંગલ યુઝ પ્લાસ્ટિકને પરમેનન્ટલી બેન્ડ કરો. એક ટાઈમ માટે નહીં, પરમેનન્ટલી એને બેન્ડ કરો. સામેવાળું આપણને આપે તો પણ આપણે એવું કહીએ કે ના, મારી પાસે મારી બેગ છે. બરાબર છે?
એના પછી ડિસ્પોઝ ઓફ ધ વેસ્ટ પ્રોપરલી, જે જગ્યાએ નાખવાનું છે એ જ જગ્યાએ નાખવાનું છે. ઘણી બધી વાર આપણે એવું જોઈએ છે કે ડસ્ટબિન છે અને કચરો બહાર છે. ડસ્ટબિન ખાલી જ છે, પડેલી જ છે, પણ આપણો કચરો જે છે અહીંયાથી 200-500 મીટરના અંતરે છે. તો આ જે વસ્તુઓ છે એ પ્રોપરલી ડિસ્પોઝલ થવી જોઈએ. હઝાર્ડિયસ વેસ્ટને પ્રોપરલી કરો. પાર્ટિસિપેટ કોમ્યુનિટીઝ જે છે એ કોમ્યુનિટીઝને આપણે પાર્ટિસિપેટ કરીએ. જે આપણે કીધું કે જાગૃતિ અભિયાન કરીએ, એને સ્વચ્છતા અભિયાન કરીએ, વીકલી મંથલી જ્યારે પણ થાય તો ત્યારે એને જાગૃતિ અભિયાન જે છે એ કરીએ. અવેરનેસ સ્પ્રેડ કરવાની થાય, એને અનાઉન્સમેન્ટ કરો, પોસ્ટર્સ મારો, એડવર્ટાઇઝમેન્ટ આપો, માસ કોમ્યુનિકેશન્સ કરો. જે સોશિયલ મીડિયાઝ ને બધા ઉપર જે છે એડવર્ટાઇઝમેન્ટ ફોર્મમાં પણ આપણે એને કન્સિડર કરી શકીએ. પછી ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન શું છે એ પણ એમને સમજાવું. અને એના આ જે બધી વસ્તુઓ છે એ ડેલી યુઝમાં, હેબિટમાં, એકવારમાં નહીં, રોજે રોજ કરવાથી એ વસ્તુ ઓછી થશે. સરકારી સત્તાવાળાઓમાં આરોગ્ય અને પર્યાવરણની સુરક્ષા નિશ્ચિત કરવાની છે. ઘન કચરો વ્યવસ્થિત જગ્યાએ થાય. હવે આપણે નાગરિકમાંથી સરકારને સાઈડના રિપ્રેઝેન્ટેટિવ તરીકે આવી ગયા કે લોકલ બોડીઝ જે છે હવે આપણી એક્ટિવિટી શું કરવાની છે. આ જે છે મોનિટરિંગ કરો, થાય છે કે નહીં. પહેલા તો કલેક્શન છે, પોલિસી જે છે પોલિસી બનાવો કે ડોર ટુ ડોર કલેક્શન્સ થાય છે કે નહીં, ટ્રાન્સપોર્ટ થાય છે કે નહીં, કયા ટાઈમે થાય છે. એવી જગ્યાઓ કે જ્યાં વધારે ટુરિસ્ટ આવતા હોય, પ્રવાસી સ્થળો હોય, વધારે કચરો જમા થતો હોય એવી જગ્યાને આઈડેન્ટિફાઈ કરીને એના માટેના જે શું નિયમો છે, કઈ રીતે એને કલેક્ટ થાય છે, વેસ્ટ કેટલા ટાઈમમાં કલેક્ટ થાય છે. કોઈ પણ એવી હોય કે એક્ટિવિટીઝ જ્યાં થતી હોય કે કોઈ પણ એવો હોલ હોય કે એવી કોઈ જગ્યા હોય કે જ્યાં મેક્સિમમ વેસ્ટ જનરેટ થતું હોય તો એને આઈડેન્ટિફાઈ કરીને એવી જગ્યાઓમાં દિવસમાં રિક્વાયર હોય તો 2 વાર એમને ટ્રાન્સપોર્ટેશન જે કચરા માટેનું જે છે કલેક્શન થાય એ પ્રોવાઈડ કરીએ. પબ્લિક અવેરનેસ કરીએ, મોનિટરિંગ કરીએ. જે વસ્તુ આપણે બનાવી છે એ એકચ્યુઅલમાં ફોલો થાય છે કે નહીં એ પણ આપણી જવાબદારી છે. બનાવી દેવાથી, આપી દેવાથી એને આઈડેન્ટિફાઈ નહીં થાય, એની ફૂલફિલ થાય છે કે નહીં એ આપણે જે આપણી જવાબદારી છે એને પૂરું કરીએ છીએ કે નહીં. કચરો જુદો જુદો આપો પણ જુદો જુદો થાય છે કે નહીં એના ફોલોઅપ લેવાની પણ જવાબદારી આપણી છે. રિસોર્સિસ રિસાયકલ પ્રમોશન્સ કરો. એના માટેના રિસાયકલના પ્રમોશન્સ છે. એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ છે. પર્યાવરણને બચાવવા માટેના ઘણા બધા નિયમો છે. તો એ નિયમોથી પણ એમને અવેરનેસ કરાવડાવો. ઇન્ડસ્ટ્રીમાં વિઝિટ લઈને પણ એમને કહો કે તમારો આ સ્પેશિયલ ટાઈપનો વેસ્ટ જનરેટ થાય છે તો એ વેસ્ટને જનરેટ કરો છો તો તમે એને કઈ રીતે એને પ્રોપર મેનેજ થાય છે કે નહીં એ બધી વસ્તુ ઇન્ડસ્ટ્રી સાથે પણ સંકલન કરીને આપણે એમની સાથે વાતચીત કરીને એમને અવેરનેસ ક્રિએટ કરી શકીએ છીએ. હવે આ જે છે ભોપાલના મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એન્ડ ડોક્ટર સુભાષ પાંડેનું જે છે અને એમાં સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો આવેલો છે અને એ ચુકાદા પ્રમાણે દરેકને 4 સ્ત્રોતમાં વર્ગીકૃત કરીને સ્ત્રોતથી જ જ્યાંથી કચરો ઉત્પન્ન થાય છે ત્યાંથી 4 પાર્ટમાં એને કન્વર્ટ કરીને કલેક્શન કરવાનું થાય. એ ખાસ જાણકારી નાગરિકને આપવાની છે અને એ જાણકારી આપ્યા પછી એ પૂરું થાય છે કે નહીં એનું આપણે ફોલોઅપ, આપણે એની ઉપર વોચ રાખવાની છે. આપણે જોવાનું છે કે એ વસ્તુ ફૂલફિલ થાય છે કે નહીં. શહેરી સ્થાનિક સંસ્થાની ફરજો તો એમાં આપણે જે આપણું જે છે આપણી ફરજો જે છે ઓલરેડી આપણે વાત કરતા બધી ડિસ્કશન થઈ ગઈ છે કે આપણી ફરજો છે એ આપણી ફરજો શું છે કે દરેકને સમજાવો, અવેરનેસ ક્રિએટ કરો, એવા કેમ્પેનિંગ કરો, એવી કોમ્પિટિશન્સ રાખો, એવી પદ્ધતિ આઈડેન્ટિફાઈ કરો અને પદ્ધતિ આઈડેન્ટિફાઈ કર્યા પછી એને એઝ અ ફોર્મ ઓફ જે પણ રિવોર્ડ્સ ફોર્મમાં જે પણ કંઈ પણ આપી શકીએ તો એમાં પણ એને કન્સિડર કરી શકાય છે. નીતિ રચો, નવી રીતિ, નવા તત્વો આઈડેન્ટિફાઈ કરો કે જેના લીધે આપણને ખબર પડે કે આ જે છે સોલિડ વેસ્ટ ઘટી શકે છે તો એ વસ્તુ આઈડેન્ટિફાઈ કરવાની છે. એના પછી બોર્ડ મુજબના વિભાજન સાથે અધિકારી ક્ષેત્રના વિસ્તારોમાં કુલ કચરાનું ઉત્પાદન કેટલું થાય છે એ ઉત્પાદન થઈ ગયા પછી 5 વર્ષનું પ્રેક્ષણ. આજે આટલો કચરો છે 5 વર્ષ સુધીમાં કેટલું કચરો જનરેટ થશે અને એને આપણે કઈ રીતે બાયફર્કેશન્સ કરીએ છીએ એ વસ્તુઓ આમાં આવશે. બોર્ડ મુજબનું સંગ્રહ, કચરાનું સંભાળ કરવાનું, એનું કલેક્શન્સ કરવાનું, એને प्रॉपर्ली ट्रीटमेंट આપવાની અને ટ્રીટમેન્ટ આપી. बट इवन इन मेट्रो सिटीज अभी भी इसे सीरियसली नहीं लिया जा रहा है. अभी ज्यादातर जगह पे ना तो सिटीजन्स अपना वेस्ट अलग कर रहे हैं, ना वेस्ट पिकर्स अलग लेके जा रहे हैं और ना ही गवर्नमेंट कोई ऐसा रूल निकाल रही है जो स्ट्रिक्ट हो. वी ऑल हैव टू स्टैंड अप फॉर दिस बिकॉज़ दिस इज द नीड ऑफ द आवर.
सो आज ही से अपने वेस्ट को सेग्रीगेट करना स्टार्ट करें। अपने घर, स्कूल, ऑफिस या शॉप्स पे 2 डस्टबिन लगाएं, सो दैट रूट से ही वेस्ट को सेग्रीगेट किया जा सके। एंड थ्रू दिस वीडियो आई वुड लाइक टू रिक्वेस्ट गवर्नमेंट अथॉरिटीज टू टेक दिस प्रॉब्लम सीरियसली एंड वेस्ट पीपल्स को एजुकेट किया जाए, जिससे वो भी मिक्सअप ना करें, ताकि बायोडिग्रेडेबल एंड नॉन बायोडिग्रेडेबल वेस्ट को अलग अलग तरह से ट्रीट किया जाए। सो प्लीज इस वीडियो को ज्यादा से ज्यादा शेयर करें, सो दैट इट रीचेस टू मोर पीपल एंड इवन गवर्नमेंट अथॉरिटीज, सो दैट समथिंग कुड बी डन। दैट्स इट फॉर दिस स्टोरी, सी यू नेक्स्ट टाइम। સાઇટમાં જે સિટીની બહાર હોય છે, એકવાર આપણે ત્યાંથી પાસ થઈએ તો આપણને ઇઝીલી આઈડેન્ટિફાઈ થાય કે કેવી ટાઈપનું વેસ્ટ છે, કેટલું એનો પહાડ બનેલો છે અને એમાંથી કેવી સ્મેલ આવે છે, બરાબર છે। નેક્સ્ટ એ છે વેસ્ટ જે છે, હવે વેસ્ટ આપણી પાસે છે એને આપણે ઓછું કંટ્રોલ કરી શકીએ, ડિકમ્પોઝ કરી શકીએ, જે પણ વસ્તુઓ છે, પણ એના છતાં પણ જે પણ વેસ્ટ ક્રિએટ થાય છે, જે જનરેટ થાય છે, એમાંથી કઈ રીતે ઉર્જા ઉત્પન્ન થાય અને કઈ રીતે આપણે એને ફરીથી યુઝ કરીએ। કર્ણાટકનો એક વિડીયો છે કે જેમાં આ પ્રોસેસ ચાલેલી છે। પાસ્ટ ટાઈમમાં દિલ્હીમાં એવા ઘણા બધા પ્લાન્ટ છે કે વેસ્ટને ખાલી સળગાવી દેવાના હતા અને એ પ્લાન્ટ એકચ્યુઅલીમાં અત્યારે વર્કિંગ નથી, કારણ કે એના લીધે એર પોલ્યુશન, હવાનું પ્રદૂષણ એટલું બધું થતું હતું કે સિમ્પલી બહાર જો વ્હાઇટ કપડું સૂકવેલું હોય 4 કલાક 5 કલાક પછી એ જે કપડું છે એનો કલર ચેન્જ થઈ જતો। તો એ જે છે અનસક્સેસફુલ પ્રોસેસ જે આઉટ ઓફ કન્ટ્રીમાં ચાલે છે, પણ આપણા કન્ટ્રી પ્રમાણેની એ રિક્વાયરમેન્ટ નથી। એટલે તો કર્ણાટકમાં જે સોલ્યુશન્સ આવેલું છે એનો વિડીયો જોયો તો આપણને વેસ્ટમાંથી કઈ રીતે એનર્જી જનરેટ થાય છે એ જોઈ શકાય। If you're a resident of Bengaluru, there's a chance that the dry waste from your house has ended up here, produced electricity, which has then come back to your house. Today, we are at the Karnataka Power Corporation Limited's first of its kind waste to energy plant in Bidadi. From the arrival of the waste to the production of electricity, what all takes place inside this plant? Join me for a tour. Let's go. The first of its kind waste to energy plant at Bidadi is designed to use dry waste to generate up to 11.5 megawatts of electricity every day. It has been set across 10 acres of the vast 163-acre premises of the Karnataka Power Corporation Limited. The plant requires 600 metric tons of properly segregated dry waste every day to produce 11.5 megawatts of electricity. But they have been receiving not more than 400 metric tons of waste every day from the BBMP. So, how does the plant work? Once the waste arrives at the plant, it is dumped into a storage pit whose total capacity is 4,200 metric tons. The waste is treated and all the moisture is removed before sending it to the combustor, where it burns at high temperature. This heat is used to heat the water inside boilers, which forms steam, which is then used to rotate the turbines and produce electricity. The electricity is evacuated to a Bidadi substation to be integrated into the grid. The fly ash goes out through the chimney, while the other ash is aggregated and sent back to landfills. So when we usually discard waste in our houses, we are not very careful with segregation. Sometimes we put chips packets and sometimes we put pillows. So because of this and improper segregation, what are the challenges that you face here? Yeah, it's a good question. See, we actually this furnace and boiler this side RDF, residual derived fuel. BBMP has 6 segregation plants surrounding the Bangalore. They are segregating around only 900 metric tons. But actually BBMP is telling they are getting around 500 metric tons waste. Remaining 4,000 metric tons, we don't know what they are doing it. And because of that, they can only give 300 metric tons for RDF. But our plant is designed for 600 metric tons. Remaining 300, they are bringing the waste from the Mandur. This is almost 110 km from here. Mandur is a legacy waste. As per our knowledge, around 24 lakh metric ton of waste is stored there. Daily, to meet our 600 metric ton, they are telling that they will bring the waste from there, from 300 metric from Mandur. But unfortunately, they are unable to fulfill our daily 600 metric tons of waste. They can give only around 350 to 400 metric tons. In January 2025, an accident at the plant claimed the lives of 5 persons.
The operations then resumed on April 4, 2025. In the segregation plant, if they increase more segregation plant around surrounding Bangalore, I think they can give 600 metric tons daily. But this boiler is designed for RDF. But sometimes due to this segregation legacy waste, we get metal Kurlon, spring belt, all those things. Because of that, daily 1 or 2 days our plant we have to stop that. We have to remove those all metallics this thing. So that is a problem we are facing. That is the main problem. If we get a clean segregated waste, then we can run the plant very nicely without any problem. A total of 5,000 tons of waste is generated every day in the Bruhat Bengaluru. સો આમાં એવું છે કે જો આપણે સેગ્રીગેટ નથી કરી રહ્યા તો પ્લાન્ટમાં પણ ઇશ્યુ થાય છે જે કન્સ્ટ્રક્શનમાં જે યુઝ થાય છે બાંધકામમાં જે વાયર્સ ને બધા જે નાના નાના ઝીણા વાયર્સ છે એ બધા યુઝ થાય છે એ પણ આમાં ક્રિએટ કરે છે તો આવા ટાઈપના પ્લાન્ટ્સ કરવા માટે ફર્સ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિક્વાયર્ડ જે છે એ આપણું સેગ્રીગેશન છે સ્ત્રોત ઉપર કચરાને જુદો જુદો પાડો એની અવેરનેસ ક્રિએટ કરો અને એની અવેરનેસ આપણે પહેલાં કેળવીએ અને એની અવેરનેસ જનતાને આપણે જણાવીએ અને એના માટેના ફોલો કરીએ આપને કંઈ ક્વેશ્ચન્સ હોય તો પૂછો કંઈ સવાલ હોય આપના શેર કરો. શેર કરજો કદી પેમ્પલેટ છે કે સીધી પીડીએફ જ છે એ બનાવી દઈશું પેમ્પલેટ પણ શેર કરી હે? પેમ્પલેટ મટીરિયલ આવેલું છે સરકારમાંથી આપણે ફિઝિકલી છે આપણી પાસે અને ઈ તો છે. ઇંગ્લિશનું હોય તો ગુજરાતી કરી નાખજો તો વાંધો નહીં. अच्छा तेजस भाई ने रिक्वेस्ट करी कि जी आप જે વસ્તુ કહો ને તેજસભાઈ તો પ્રેક્ટિકલી શું ડિફિકલ્ટી છે ને ખરેખર આપની શું પોઝિશન છે અત્યારે યુ કેન થ્રો સમ લાઇટ. તેજસભાઈ દોશીને આમ તો ડૉક્ટર તેજસભાઈ દોશીને આપણે લગભગ બધા જાણતા જ હશો. તેજસભાઈ દોશી અત્યારે સ્ટેટ જે કમિટી છે SBMની તેમાં મેમ્બર છે. CM ઓફિસમાંથી તેમને મેમ્બર તરીકે તેમાં નોમિનેટ કરવામાં આવેલા છે, મૂકવામાં આવેલા છે. અને ઉપરાંત આપણા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એ સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર ઘણા વર્ષોથી છે અને ખૂબ સારી રીતે આપણા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું સિટીમાં ખૂબ સારી રીતે એ પેલું કરે છે, અવેરનેસ ક્રિએટ કરે છે અને લોકોને સમજાવે છે કે કેવી રીતે આપણે કઈ કઈ વસ્તુઓ પ્લાસ્ટિકથી માંડીને યુઝ ના કરીએ. તો આપણે તેજસભાઈને ખાસ એક રિક્વેસ્ટ કરીએ, સરે કીધું એમ કે પોતાનું શેર કરે. પહેલા તો સૌને અભિનંદન, નવી ટીમને 1800 દિવસ તમને મળવાના છે, વર્ક કરવાના, અને સારું વર્ક કરશો તો બીજા 1800 મળશે, નહીં તો બીજા ઘણા લાઈનમાં ઊભા છે. 1825 દિવસ થાય. એટલે 1825 તો વ્યા ગયા એમ ગણો, એટલે 1800 હવે હું કહું છું. અને એમાંથી ખરેખર આપણે જો કામ સારું કરવું હોય તો દરેક સન્ડે ગણીએ તો લગભગ 250 સન્ડે મળે છે. તહેવારોની અમુક વાત કરીએ તો 200 સન્ડે આપણે જો ખરેખર સારું કામ કરીએ ને તો કદાચ ભાવનગરનો પહેલા 10માં તો આપણે નંબર લાવી શકીએ. હવે તમે જેટલા લોકો અહીંયા બેઠા છો એમાંથી ખરેખર આપણો સોલિડ વેસ્ટનો પ્લાન્ટ કોણે જોયો છે? હાથ ઊંચો કરે મારી જેમ. 6 જણા, 8 જણા. મેયર સાહેબને મારી ઈચ્છા છે કે પહેલા તો બધાને ઈ બતાવો કેટલી મહેનત પડે છે. જો એ જોશું ને તો જ આપણને અંદર રિયલાઇઝ થશે કે ઓલાના હાથમાં સેગ્રીગેશન કરતા કેટલું વાગે છે, કેવી રીતે થાય છે. બીજું, ચૂંટણી જાહેર થાય અને ચૂંટણી એની વચ્ચે આપણે કેટલો સમય મળે? લગભગ 15 દિવસમાં. મારા ઘરે તો બધા 2 વાર આવ્યા હતા. એટલે તમે ધારો તો એટલો માઇક્રો પ્લાનિંગ કરી શકો કે કોઈ ઘર છૂટે નહીં, બરોબર ને? પણ છતાં અમે જયારે ડ્રાઈવ રાખીએ છીએ, ક્લિનિંગ ડ્રાઈવ, તો 3 કોર્પોરેટર સિવાય બીજું કોઈ આવતું નથી. જો તમે 18 દિવસમાં બધાના ઘરે 2 વાર જઈ શકતા હો અને તમારી તાકાત એટલી છે કે આટલા વોટ લાવી શકો, આટલું ઊભું કરી શકો, તો ભાવનગરને આગળ લાવવું હોય તો તમારામાં એટલી તાકાત છે. અહીંયા તો અમુક લોકો ઓળખું છું, ધારે તો એકલા કરી શકે એવા લોકો છે. એટલે આપણે પેલા એ નક્કી કરો કે આપણે ભાવનગરને ખરેખર સ્વચ્છ કરવું છે કે જેમ ચાલે છે લાલિયાવાડી એમ ચાલાવી છે. જો હું કોઈ પદાધિકારી નથી, હું કોઈ એમ્પ્લોય નથી, હું કોઈ ચૂંટાયેલો નથી, છતાં મારા ઘરે ફોન આવે, મને ફોટો મોકલે, તેજસભાઈ મારા ઘરે કચરો છે. એટલે ભાઈ મને શું કામ? એટલે છતાં આ પણ તમારા બધાનો સપોર્ટ છે એટલે આપણે કામ કરી શકીએ. આ એક નાની પૂર્વ ભૂમિકા એટલે માંગી કે આપણે જો સંયુક્ત રીતે કામ કરશું ને, હવે તો ગાઈડલાઈન ગવર્મેન્ટ જ સમજી ગયા છે કે કોર્પોરેટરો અને બધા પદાધિકારીઓ તો સખત કામ કરે. કારણ કે હું તો છેલ્લા 7 વર્ષથી બ્રાન્ડ એમ્બેસેડર છું, એટલે મને ખબર છે કે કેવી રીતે કામ થાય છે, શું થાય છે.
એ રીતે એક નાની રૂપરેખા હું ફટાફટ આપીશ કે ક્યાં આપણે લેબ્સ કરીએ છીએ. સૌથી પહેલા આપણે માર્કેટનો ઉપયોગ કરીએ તો માર્કેટમાં ખૂબ સફાઈ થાય છે. સવારે 9 વાગે ખુલે ને તો 9:30 પાછો કચરો એટલો જ હોય છે. શા માટે? તો આપણે જે લોકો માર્કેટમાં છે એને આપણે અવેર કરવા પડશે કે ભાઈ તમે જ્યારે સવારમાં દુકાન ખોલો છો, કચરો કાઢો છો તો તમે તમારી કચરા ટોપલી નાખો, રોડની વચ્ચે ન નાખો. આપણે આ બધા જોયેલું છે. એમ રાઈટ? આપણા ઘરની તો જો કદાચ લોકો ત્યાં કચરા ટોપલી નાખશે ને તો રોડ એટલા જ ચોખ્ખા રહેશે. બહુ નાની વસ્તુ છે. પીરછલા, વડા બજાર, તમને આ પણ જો આ ક્યારે થઈ શકે ત્યાંના વોર્ડના એક મેમ્બર આપણે જેમ રાત્રે સોસાયટીઓની મીટિંગ કરતા એમ આપણે સ્વચ્છતા માટે મીટિંગ કરજો. મને અડધી રાત્રે બોલાવજો, હું આવીશ. પણ દરેક વોર્ડમાં આપણે આખું વિભાજન મેં કરેલું છે કે જો 365 દિવસ આપણે કામ કરશું ને એમાંથી આપણે 4 જ દિવસ કામ કરવાનું છે. એટલે એક વોર્ડમાં 4 અધિકારીઓ છે તો એક અધિકારીને એક જ મહિનો કામ કરશે, પછીના 3 મહિના આરામ મળશે ને તોય આપણે 200 સ્કૂલો, 200 સોસાયટી, 200 થી વધારે એરિયામાં આપણે પહોંચી શકશું. કે દર રવિવારે ક્લીનિંગ ડ્રાઈવ રાખીએ આપણે. એક પણ એનજીઓમાં હું છેલ્લા અમે કેટલા વખતથી જોઈએ છીએ કે આવી સરસ સાહેબ ને બધા આવવાના હોય એટલે આ અધિકારીઓ ગાંડાની જેમ દોડી અને આપણા જ વર્કર હોય કદાચ બધા કોર્પોરેટર માંથી 3 જણ આવી ગયા હોય પણ એક પણ સિટીઝન ક્યાંય જોડાતું નથી. આવી રીતે ન આવે. તમે ક્યારેક સુરત, ઇન્દોર, અંબિકાપુર કયા નામ સાંભળ્યું છે? અંબિકાપુર 7 સ્ટાર સફાઈમાં આવે છે. એના વિડીયો તમે જોજો. અંબિકાપુરમાં એકલી લેડીઝે આખું સંચાલન કરે છે. અમે જ્યારે સ્વચ્છ ભારત મિશનમાં દિલ્હી ગયા હતા ત્યારે અમને ગવર્નમેન્ટના ખર્ચે અમને 7 સિટીની મુલાકાત ગવર્નમેન્ટે કરાવેલી. અંબિકાપુર, પુના, ઇન્દોર કેવી રીતે આગળ આવે છે કારણ કે સિટીઝનો એને ઈચ્છા છે કે ભાવનગર મારે જોડાવવું છે. સૌથી પહેલું આપણે જનજાગૃતિ લઈએ તો જનજાગૃતિ બેને લગભગ બધી જ વાત કરી દીધી પણ આપણે પ્રેક્ટિકલી શું કરવાનું છે એ આપણે કરવાનું છે. જેમ ઘરમાં બધાને ખખડાવીએ બહાર ખખડાવવાના છે. જો કોઈ એમ કે મારા ઘરની બહાર કચરો પડ્યો છે તો અધિકારીને ફોન કરતા પહેલા ત્યાં તમે કહેજો કે આ કચરો નાખ્યો કોણે. જો એટલું ખાલી થશે ને કારણ કે ટેમ્પલ બેર આટલા બિચારા બૂમ પાડીને આવે છે અને મારા ઘરે તો ટેમ્પલ બેર વાળા એવું કહી ગયા કે સાહેબ કચરો ત્યાં મૂકી રાખજો, હું ઘર ખોલીને લઈ લઈશ. હવે આખી વિશેષ તો શું માહિતી મળે? અમારા ફ્લેટની બાજુમાં બહુ સરસ કામ કરે કામવાળા બેન, બધો અઠવાડિયે ભરે, મારે હું જોતો ન એટલે ઘરની બાજુ નાખીને વ્યા જાય. એટલે આ બધી વસ્તુ આપણે જ બંધ કરવી પડશે. બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે પણ ધીરે ધીરે જો નાની વસ્તુ કરશું ને તો 100% એક વર્ષમાં તમને જોરદાર બેનિફિટ મળશે. જનજાગૃતિ તો લોકલ અવેરનેસ એક સોસાયટીમાં જેમ તમે ચૂંટણીની મીટિંગ કરતા એવી રીતે મીટિંગ કરો. દરેક બહેનોને ગાઈડ કરો કે ભાઈ આ કચરો ન નાખો, પ્લાસ્ટિકનું રેપર કાપે, દૂધની થેલી કાપે તો કોર્નર કટ ન કરો. કોર્નર એ નાનો ખૂણો છે ને પણ એ બહુ જ મોટું દૂષણ છે. રોજની 2 લાખ દૂધની થેલી ભાવનગરમાં આવે છે, કોર્નર કટ કરીને આપણે કાંઈ અઠવાડિયામાં ડસ્ટબિનમાં નાખીએ છીએ, લેન્ડફિલ ઉપર જાય છે. આપણી ડ્રેનેજ જે ચોકઅપ થાય છે એમાં મેક્સિમમ જે નીકળે છે એ પ્લાસ્ટિકના રેપર્સ નીકળે છે. જેના ઘરની બહાર ડ્રેનેજ ચોકઅપ થાય છે ઓલા બિચારા સફાઈ કરે છે એમાં જોજો સેનિટેશન પેડ સૌથી વધારે બહાર આવે છે. જ્યાં સુધી આપણે આ બધી અવેર નહીં કરીએ, સ્કૂલોમાં અવેર નહીં કરીએ, દરેક એનજીઓ ને એનએસએસ, સ્કાઉટ ગાઈડ આ વસ્તુ આપણે નહીં કરીએ તો આપણે ક્યાંય આગળ નહીં આવીએ. જેમ વોર્ડ વાઇઝ છે ડોર ટુ ડોર આપણે સમજાવવું પડશે. દરેક ગ્રુપ મીટિંગ કરો. એક કોર્પોરેટર છે, એક અઠવાડિયું તમે સંભાળો, 3 અઠવાડિયા રજા, બીજા કોર્પોરેટરનો વારો, 4 અધિકારી, 1 મહિનો પૂરો થઈ ગયો. બીજા મહિને તમારો વારો આવશે એટલે તમારો કોઈનો બિઝનેસ નહીં બગડે. પણ ભાવનગર 100% 6 મહિનામાં જબરજસ્ત જમ્પ મારશે એટલું હું ચોક્કસ કહીશ. બીજું, શાળા કોલેજો, શાળાને ખાસ હાઇલાઇટ કરો. દરેક કોર્પોરેટર દર રવિવારે આપણે ક્લીનિંગ ડ્રાઈવ ગોઠવવાની. દર સોમવારે એક સ્કૂલમાં જઈને આપણે લેક્ચર લેવાનું. અહીંથી તમે કહેશો એટલે આપણી પાસે વિડીયો છે, અવેરનેસના પેમ્પલેટ છે, બધું સાધનો છે. આઈસી એક્ટિવિટી જે આપણે પેઇડ આપીએ છીએ એ પેઇડ માણસો એની રીતે જ કરવાના છે. જો આપણે આપણું સિટી સાફ કરવું છે તો આપણે જોડાવવું પડશે. અને એક સ્કૂલમાં ખાલી તમારો વારો મહિને એક જ વાર આવશે. આજુબાજુની જે સ્કૂલ છે એમાં સવારે સંમેલન હોય કે પ્રાર્થના હોય ત્યાં જઈને સમજાવો. અને બાળક એવા જોરદાર છે કે મારા દરેક પ્રોજેક્ટમાં અમે ટીનેજના બાળકો લઈએ છીએ. મેં જયારે પ્રોજેક્ટ શરૂ કર્યા ત્યારે 14 માણસો હતા, 11 વર્ષ અત્યારે 2.5 મિલિયન ફોલોઅર્સ, 25 લાખ ફોલોઅર્સ મારા છે. ક્યારે આ પહોંચી શકીએ કે લોકો જોવે છે અને બાળક છે ને ઈ એકવાર જોશે ને તો એના પપ્પા ને મમ્મીને કોઈને કચરો બહાર નહીં નાખવા દે. સ્કૂલના બાળકો એટલા તમે જો તો ઘરમાં ટોકતા હશે કે મમ્મી આ કચરો કેમ અહીંયા નાખ્યો, સરકાર એટલું બધું એડવર્ટાઇઝ કરે છે એમ. ત્રીજી વસ્તુ, જે નાટકો કીધું, સ્ટ્રીટ પ્લે કીધા, શેરી નાટકો કીધું, એવા વિડીયો હવે તો ખૂબ મળે છે. એટલું બધું રીલ જોઈએ છે આપણે, સ્વચ્છતાના રીલ જોઈએ. એકવાર આપણે ચાલુ કરશું ને એઆઈ તો હવે એવું છે કે ઓટોમેટિક સ્વચ્છતા નથી. અનુજ એટલું સારું કામ કરે જેનો આપણે વિડીયો જોયો. મારો ખાસ મિત્ર છે અનુજ. મારા અનુજ સાથે ઘણા બધા વિડીયો છે. અનુજ તો એટલું સારું કામ કરે છે કે અનુજ જે હમણાં આપણે વિડીયો મેડમે બતાવ્યો એ અનુજના તમે રીલ જોજો ક્યારેક યુટ્યુબ ઉપર. બીજું, દરેક વોર્ડમાં ધર્મગુરુ હોય છે.
દરેક ધર્મગુરુઓને આને માટે અવેર કરો. એક કથામાં એક ધર્મગુરુ ગમે કે છે ને તો કદાચ હું સાહેબ કે મેડમ નહીં કહીએ ને એટલું એક ધર્મગુરુ કહે છે તો બધા બ્લાઇન્ડલી ફોલો કરશે. એટલે મંદિરોમાં આપણે જઈને કહ્યું ભાઈ ત્યાં કચરો છે તો ત્યાં રાખીએ, ફૂલો બહાર નાખવાની જરૂર નથી, કોઈ જીવદયા કરવાની જરૂર નથી. ભગવાને કુદરતે બધા માટે સારામાં સારો ખોરાક બનાવ્યો છે. તમે તમારા ઘરનો કચરો બહાર નાખીને ગાયને કૂતરાને જબલામાં નાખીને ખવડાવે, જબલા સાથે ગાય બિચારી ખાઈ જાય છે, કોઈ જીવદયાનું કામ તમે કરતા નથી. આ વસ્તુ જો તમને નથી કહેતો, આ આપણે લોકોને સમજાવવાનું છે. સોશિયલ મીડિયા કેમ્પેનિંગ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. પણ પાછું એવું તો હોવું જોઈએ કે એક આપણે સાવણી હાથમાં લઈ અને 10 ફોટા મૂકીએ. આપણે ખરેખર સફાઈ કરવાની ઈ લોકોને જો ઇન્વોલ્વ કરો. અને સોશિયલ મીડિયાનું એક જ ગ્રુપ વોર્ડ વાઇઝ હોવું જોઈએ, દરેકને અલગ અલગ ન હોવું જોઈએ, તો તમારા ફોલોઅર્સ નહીં વધે. હંમેશા એવું થાય છે, તમે જો કોઈ પણ સારી જે એઆઈ ટેકનોલોજી કે મીડિયા હોય છે ઈ એક જ બોલ કરે છે. હું ને તમે વિડીયો મૂકીએ છે, મોદી સાહેબ એક વિડીયો મૂકે છે કે વિધિનમાં મિનિટમાં ફોલોઅર્સ થઈ જાય છે, કારણ કે એક જ એજન્સી સંભાળે છે. એમ કોર્પોરેટર છે, વડવા વોર્ડ છે, તખતેશ્વર વોર્ડ છે, એનું એક જ એકાઉન્ટ હોવું જોઈએ. એક જ એકાઉન્ટમાં દરેક પ્રોજેક્ટ હોવો જોઈએ તો લોકોને થવું જોઈએ. એનો તમે મેસેજ છે, જાણે કે બીએમસી કોર્પોરેશન નું છે, હવે આમાંથી મને કહો ભાવનગર કોર્પોરેશન નું પેજ કેટલા જણા લાઈક કરેલું છે? એક જણ, ઓનલી 2, બોલો. ભાવનગર કોર્પોરેશન આટલી બધી એક્ટિવિટી કરી છે, તમે બધા જ અધિકારી ખાલી 3 જણા લાઈક કરેલું છે. આ ખરેખર આપણે માટે શરમ વાત છે. જ્યારે આપણે હોદ્દો લીધો છે તો કોર્પોરેશન હોદ્દો લીધો છે, આપણે દરેક એની એક્ટિવિટી, એટલી સરસ એક્ટિવિટી કોર્પોરેશન માંથી મુકાઈ છે. એને ફોલો કરો, એને આપણા પેજમાં, આપણી સોસાયટીમાં, જે મારા ઘરે હું મત દેવા જાઉં તો એ પેલા મેસેજ આવી ગયો તો તમારું એ રીતે મેસેજ દરેક ઓલા સુધી પહોંચાડો. 2 ડસ્ટબિન છે. સૌથી વધારે કચરો મેં જોયો હોય ને તો ભાવનગર અને સૌરાષ્ટ્ર ફેમસ ફોર બોલો માવા ગુટખા. એક પણ પાનવાળાને ત્યાં હું સરસ ડસ્ટબિન નથી જોતો. દરેક પદાધિકારીઓ પોતાની પ્લાન્ટમાંથી લીલા કલરની જે બ્લુ કલરની સૂકા કતરની પાનવાળાની ત્યાં મોટી મોટી ડસ્ટબિન દેખાડો કે ભાઈ તારે ત્યાં જેટલા લોકો ગુટખા ખાય છે એને આમાં જ નાખવાનો. નહીં તો તને અને હું પ્રસાદ તમને કહીશ કે આપણે હવે દંડની જોગવાઈ ખરેખર વધારો. 100 રૂપિયા અને 200 રૂપિયાની કોઈ વેલ્યુ નથી રહી. મિનિમમ 5000 10,000 એવા દંડ કરો તો લોકોને એની વેલ્યુ થશે. બાકી 500 રૂપિયા રમતા રમતા બધા ઉડાડે છે. એટલે કચરો પાનવાળાની બહાર મળે તો કચરોની એનો દંડ પાનવાળાને થવો જોઈએ. 2 વખત દંડ થશે તો ત્રીજી વાર ઓટોમેટિક કોઈ નહીં નાખવા દે. એમ ઈ જ રીતે આપણે હંમેશા આપણું મગજ છે ને નેગેટિવિટી જોવા માટે ટેવાયેલું છે. તમે જોજો આપણી પાસે ન્યૂઝપેપર આવે ને તો એક જગ્યાએ આ રોકેટ લોન્ચ થયું અને એની બદલે ભાવનગર માની પર રેપ થયો, આપણે રેપના સમાચાર પહેલા વાંચશું. આપણું મગજ જ નેગેટિવ હંમેશા પહેલું ચાલે. કોઈ કે એકદમ સરસ કપડા સફેદ પહેર્યા હોય ને, પગના નીચે ને તળિયે નાનો કાળો ડાઘ હોય તો આપણે આ કાળો ડાઘ ક્યાં પડ્યો? અલા ભાઈ એટલા સફેદ પહેર્યા છે જો ને ભાઈ. આ આપણું માઇન્ડ છે. એટલે જેમ ક્લીનિંગ સોસાયટી રાખો છો એમ સૌથી વર્સ્ટ સોસાયટીને પહેલું પ્રાઇઝ આપો. જેનો ખરાબ સોસાયટી હોય જો તારો ફોટો આવશે તારા રોડમાં, તને 2 વાર અમે કહેશું, નહીં તો ત્રીજી વાર તને દંડ થશે. જેવો એનો ફોટો તમારા ઓટોમેટિક, કારણ કે હું તખતેશ્વર વોર્ડમાં રહું છું તો તખતેશ્વર વોર્ડમાં 3 સોસાયટીએ ભાગ લીધો, એમાં સૌથી ખરાબ ઈ જ વોર્ડમાં અત્યારે ફોટો મૂકશું કે આ વખતે આ અઠવાડિયામાં સૌથી વધારે કચરો આ સોસાયટીએ નાખ્યો. સાહેબ 2 વાર એનો ફોટો આવશે, ત્રીજી વાર એના નાગરિકો ઓટોમેટિક નહીં બને. સોસાયટી વાઇઝ ક્લીનિંગ ની તમે કમિટી બનાવો, એને તમે કેપ્ટન બનાવો. જે ઓલું અમને એવું કહેતા સ્કૂલમાં, જે સૌથી વધારે તોફાન કરે એને મોનિટર બનાવી દો. એટલે જ્યાં સૌથી વધારે કચરો થાય છે એની નાની નાની કમિટી, સબ કમિટી બનાવો. ઈ તમારા તમે ધારો એટલું છે, કારણ કે મને એટલા માટે ખબર છે કે આ વખતે ચૂંટણી હતી કે દર વખતે ચૂંટણી હતી મને કે તેજસભાઈ તમારા આજુબાજુ વાળા બધાને વોટ લઈને આપવાનું છે, તો આપણે સફાઈ માટે એવી કમિટી ન બનાવીએ કે કેટલું કામ તમારું અટકે ને આ બધાનું કામ અટકે. આ તો ગાંડા થઈ જાય, કારણ કે હું તો જોઉં છું. એટલે ઘણા લોકો પહેલી વાર ચૂંટણા છે એને ખ્યાલ નહીં હોય, પણ કેટલું કામ રહે છે, કેવી રીતે આ લોકો મહેનત કરે છે. સેલ્યુટ છે ખરેખર. બહારથી કોઈ સ્પીકરને બોલાવવાની જરૂર નથી. આ લોકોને સાંભળીએ ને તો જ આપણે શિરોમોર થઈ જઈએ. સમયસર ગાર્બેજ કલેક્શન ખૂબ સરસ છે. 2 વાર ટેમ્પલ બેલ આવે છે, પણ ટેમ્પલ બેલ અમુક લોકો એવા બહાના આપે છે કે ભાઈ અમે બહારગામ જઈએ છીએ. અરે સોરી, યસ, 2 જગ્યાએ ક્યાંય ટેમ્પલ બેલ નહીં, ઘણી અમારા એરિયામાં તો 2 વાર આવે, સવાર સાંજ. તો ફલ્ગુન સાહેબ નોટ કરજો, તો અમને આપો હરવા. જીબીના પોઈન્ટ હોય ને એ દિવસમાં 2 વાર આપણે ઉપાડે. બહુ ક્લિયર થાય, સરસ ઉપડે છે. અને એક સાહેબ બોલ્યા ઘરેથી કચરો પોતે લઈ લે છે ડ્રાઈવર, એટલે એ 2 આવું હોય તો સારું. નહીં સાહેબ એમાં કેવું છે, તો એમાં પ્રાઉડફુલ, આ તો મજા આવશે, સારું કહેવાય છે. દરેક પોઈન્ટ આવે ને આપણે 2 વાર લઈએ છીએ. પોઈન્ટ ની વાત કરો છો ને, ઘરે ઘરે ને ટેમ્પલ ઘરે એટલે પણ ચાહતા શું છે, મારા ઘર આગળથી 2 વાર નીકળ્યો તે બિચારા ના નથી પાડતા, ઉભા રાખીને લઈ લે છે. એટલે કહેવાનો પર્પઝ છે કે એક પોઈન્ટ આપણે નહીં બેસીએ, પણ ઓવરઓલ સાઇટ ની વાત છે.
સર્કલ, બાગ, બગીચાઓ, મારી દરેકને એક વિનંતી છે, ખાસ તો આપણી બોડીને, કે આપણા જેટલા પર્યટન સ્થળો છે, મને અકવાડા લેક જ્યારે બનાવ્યું ત્યારે હું કમિટીમાં હતો એટલે મને ખબર છે 4 વર્ષ સુધી અમે ફૂડ આઈટમ અંદર લઈ જવા નહોતા દેતા, એક પણ પ્લાસ્ટિકનું રેપર મળતું નહોતું. આમાં સોમવારે સવારે પીલ ગાર્ડનની મુલાકાત કરી એવા કેટલા? સોમવારે સવારે જ હું બોલું છું. અચ્છા, પીલ ગાર્ડનની મુલાકાત કરી એટલા કેટલા? હમણાં છેલ્લા 2 વર્ષમાં, હમણાં 1 વર્ષમાં 5 જણા. એટલે પીલ ગાર્ડન એટલો સરસ બનાવ્યો છે, પણ તમે ક્યારેક સોમવાર સવારે મુલાકાત કરજો, એટલો જ કચરો તમને જોવા મળશે. જો જ્યાં સુધી પબ્લિકમાં સિવિક સેન્સ નથી તો એ આપણે જ ઊભી કરવી પડશે. એટલે મારી રિક્વેસ્ટ એવી છે આવું કે ભાઈ ફૂડ આઈટમ જાણે કે અકવાડા લેક છે, બોર તળાવ છે, એમાં ફૂડ ને લઈ જવાની નાસ્તો ના, પણ એક એરિયા જોવો જોઈએ જ્યાં બેસીને નાસ્તો કરે. ગમે ત્યાં બેસે, પિકનિક ની જેમ બનાવે, પોતાનો કચરો ન ઉપાડે, એવું ન હોવું જોઈએ. ઈ સિવિક સેન્સ આપણે એનજીઓ, આપણા સ્કાઉટ ગાઈડના બાળકો દર રવિવારે અલગ અલગ સર્કલમાં ઉભા રહે. આપણે કોર્પોરેટ રોડ અમુક એવા ગ્રુપ બનાવીએ કે ભાઈ આપણે લોકોને અવેર કરીએ. મોટા પોસ્ટર ભલે બનાવીએ પણ આની વસ્તુ અવેર થાય. તખતેશ્વરમાં તમે ઉપર જશો તો તમે જો કે આટલી સરસ પાળી છે તો એની નીચે લોકો કચરો નાખે છે, ઉપર બેસીને કચરો ખાઈને નાખે. એટલે આ વસ્તુ આપણે જો નહીં સુધરીએ તો લોકો ક્યાં સુધરવાની વસ્તુ છે? સર્કલ, બાગ, પિકનિક સ્પોટ, આ દરેક જગ્યાએ ડસ્ટબિન એટલા બધા મૂકીએ છીએ, પણ ડસ્ટબિન હંમેશા ખાલી હોય છે. એટલે આ અવેરનેસ આપણે જ ક્રિએટ કરવી પડશે. લોકોને કઈ કહેવાની જરૂર નથી. આપણે લઈને નાખીએ એટલે ઓટોમેટિક ઓલાનું નાક કપાશે કે મેં આ કચરો નાખ્યો, ખોટું છે. એમાં સૌથી વધુ પાનવાળા જે બેને અમે એક બહુ સરસ વિદ્યાનગરમાં 2 ફ્લેટમાં મેં કર્યું છે. હું બધાને આ વસ્તુ એવી કરી કે પ્લાસ્ટિકના જબલા આપણે કોઈ સંજોગોમાં બંધ કરી શકવાના નથી. આ બહુ પ્રેક્ટિકલ વસ્તુ તમને કહું છું. તમે ગમે એટલી મહેનત કરશો, ગમે એટલું કરશો, ક્યાંક ને ક્યાંક પ્લાસ્ટિકના જબલાનો ઉપયોગ થાય છે. અને બહેનો સૌથી વધારે, કારણ કે હવે બહેનો પાસે શાક જુદું કરવાનો ટાઈમ નથી. એટલે એ લોકો એવું કરે છે કે ભાઈ, મેં તો આવું જોયેલું છે પ્રેક્ટિકલ. હું માર્કેટમાં જાઉં, બિચારા ખૂબ મહેનત કરે, શાક ના લે ને એટલે ઓલા લોકો જબલું ના પડે, આપણને એ લોકો ના પડે તો એ લોકો તરત અમારે 5 રૂપિયાની કોથમરી નથી જોતી ભાઈ તો જબલામાં. પણ આપણે જ કાપડની થેલી લઈને શું કામ ન જઈએ? એમ આપણે એવું જ વિચારીએ કે ભાઈ સરકાર જ બધું બંધ કરીને આપણે જ નિયમ કરીએ, પણ આપણે જ એવો પ્રયત્ન કરીએ કે લોકો જબલા જ ન લે. એટલે કાપડની થેલી અમે વિદ્યાનગરમાં 2 ફ્લેટમાં રાખી, મારી બાજુને, કે અમે ત્યાં પાર્કિંગમાં 10 કાપડની થેલી લગાડી રાખી. કોઈ પણ વેન્ડર્સ નીચે વેચવા નીકળે, કદાચ બેન ઉપરથી લેવા હોય તો પાર્કિંગમાંથી થેલી લઈ લે, વસ્તુ એના ઘરે મૂકીને પાછી પાર્કિંગમાં લગાડી દે. બહુ સિમ્પલ વસ્તુ છે. અને કાપડની થેલી કોર્પોરેશન આપણે તો એવી સરસ બનાવી છે, આપણા બા દાદા વર્ષોથી વાપરતા. તો હવે પેક નો જમાનો આવ્યો કે આપણે રસ લેવા જઈએ તો પ્લાસ્ટિકના ઓલામાં બંધાવી લાગીએ, ને અત્યાર સુધી આપણે સરસ બની લઈને જતા. સોશિયલ મીડિયા મેં કીધું એમ, આ એનસીસી, સ્કાઉટ, આરએસએસ, દરેક કોલેજો, ભાવનગરમાં 192 કોલેજ છે. તમે બધા જ એવા સરસ માણસો છો કે દરેકને પોતાની એનજીઓ સાથે કંઈક ને કંઈક, આપણા દરેક કેમ્પેનિંગમાં એનજીઓ ને જોડો. ખાસ કોઈ પણ એનજીઓ, પછી ચેમ્બર ઓફ કોમર્સ હોય, સ્મોલ શેર ઇન્ડસ્ટ્રીઝ હોય, આ તે કે ભાઈ તમારા 5 માણસો હોય, એ 5 માણસને બીજી વાર કહો તમે 50 ને લઈને આવો. એક વખત ઝુંબેશ ઉપર છે ને, તમે સુરતના કેમ્પેનિંગ જો, ખાલી વિડીયો જોજો, કે ઇન્દોરના તમે જો આમ ડ્રાઈવ ગોઠવે ને તો 200 500 લોકો એક સાથે જોડાયેલા હોય. ક્લીનઅપ ગ્રુપ ચાલે છે હવે તો બધી જગ્યાએ. કેવા સરસ છોકરાઓ કામ કરે છે. આપણે તેને સપોર્ટ કરવાનો છે સિમ્પલ રીતે. વેટ વેસ્ટ ની તો બધું ખૂબ સરસ રીતે થાય છે. મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ દરેકને આપણે શીખવાડવો પડશે, દરેકે શીખવું પડશે. આપણું મોબાઈલનું એક આઈઆઈ નું બહુ જ સરસ એક કોર્પોરેશનનો એક નંબર છે, એમાં તમારે એક જ નંબર ઉપર તમે કમ્પ્લેન કરી શકો છો. મેં મારા રોડ આગળ, મારે ઘર આગળ રોડનો મોટો ખાડો પડી ગયો તો સિમ્પલ એની પર ફોટો મૂક્યો, 3જા દિવસે રિપેર થઈ ગયો. એટલે એની અંદર બહુ જ સરસ આ બધું કામ થાય છે. પણ એને લોકો સુધી આપણે અવેર કરવું છે, લોકો સુધી પહોંચાડવું છે. કચરો નાખ્યો તો આપણે એવું ફોટો મંગાવી શકીએ કે ભાઈ ચાલો આપણે ડન કરવો છે તો એ ફોટો પ્રોપરલી પાડીને, આમ નામ કમ્પ્લેન છે આપણે નથી, પણ એને ફોટો મોકલ્યો કે આને કચરો નાખતા ફોટો આપણી પાસે મોકલ્યો, એનું નામ અનંત. પણ આવી રીતે 1-2 વખત આપણે એને કહેવાનું કે ભાઈ જો તારે આવો ફોટો મળ્યો છે, હવે તું કચરો ન નાખતો. બીજી 3જી વાર કરે. બીજું, જે લોકો ઘણા લોકોના ઘરે સવારે લોકો વાળવા આવે છે, તમે જોજો તો એ લોકો વાળીને કચરો કાં બહાર નાખી દે છે, અથવા તો જે પોઈન્ટ ન હોય ત્યાં ઢગલો કરીને વ્યા જાય છે. એટલે આપણે એને અવેર કરવો પડશે કે જો ભાઈ આ કચરો તો અહીંયા ડસ્ટબિનમાં ભરી રાખ, જ્યારે ટેમ્પલ બેલ આવશે ત્યારે એમાં આપણે નાખી દેશું. એક એવું વસ્તુ, એક રૂટીન આપણે બનાવ્યું કે સિટીઝનને કેવી રીતે આપણે સાથે ફીડબેક લેવું. તો દર રવિવારે આપણે ક્લીનઅપ ડ્રાઈવ રાખીએ વોર્ડ વાઇઝ. દરેક વોર્ડમાં દર રવિવારે ક્લીનઅપ વોર્ડ હોય. જો 13 વોર્ડ છે તો 13 વોર્ડમાં એક એરિયા આપણે ચૂઝ કરવાનો. સવારે 7:30 થી 8:30 1 કલાક આપણે સફાઈ કરવાની. ખાલી કોર્પોરેટરના અધિકારીઓ એવું નહીં, સિટીઝને જોડાવાનું. પછી લોકોને ટેવ પડી જશે કે ભાઈ રવિવાર છે આ જગ્યા છે, તે આપણો મેસેજ મુકાઈ જાય. ત્યાં જે કઈ મંદિરો છે એમાં બોર્ડ લખાતું હોય. અમારે હું જૈન છું તો દેરાસરમાં સૂચનાઓ લખાતી હોય બોર્ડ ઉપર.
તો એવી જે કાંઈ તમારો એરિયાનો જે વોર્ડ હોય ત્યાં દર ગુરુવારે આ રવિવારે અહીંયા આપણે ક્લિનિંગ ડ્રાઈવ રાખી છે, લોકોએ જોડાવાનું, બાળકોને જોડો સાથે. અને એવી તો કેટલી બધી સંસ્થા છે જે નાનો નાસ્તો કરાવો છો, આ તો કરાવો છો, ઓટોમેટિક જોડાશે. દર સોમવારે એક સ્કૂલમાં અવેરનેસ કરો. એક જ સ્કૂલ આપણે લેવાની, કારણ કે એક કોર્પોરેટર છે તો એક સોમવારે લે, બીજા સોમવારે બીજા કોર્પોરેટરનો વારો, ત્રીજા સોમવારે લે, એક જણનો વારો મહિનામાં એક જ વાર આવશે. સ્કૂલનું સંમેલન હોય એમાં બાળકો જો અવેર થશે તો આ લોકોને જબરજસ્ત આપણને રિસ્પોન્સ મળશે. દર બુધવારે આપણે માર્કેટ લઈએ, માર્કેટનો એક એરિયા, પીરછલ્લા, વડા બજાર, નાના, એટલું સરસ કામ થાય છે. તો આપણે કદાચ આઈ ડોન્ટ નો થાય કે નહીં, તો આપણે જો આવો કચરો ન નખાય તો રાત્રે ક્લિનિંગ આપણે ગોઠવી શકીએ કે રાત્રે સવારે માર્કેટ જ્યારે દવા આપણે બજારો ખુલે ત્યારે એકદમ ચોખ્ખી હોય. પણ પ્રોબ્લેમ એ થાય છે કે લોકો એનો કચરો વાળીને ત્યાં નાખે છે, એટલે 1 કલાકમાં બધું બગડી જાય છે, એટલે રાત્રે આપણે ગોઠવી નથી શકતા. જો આપણે બધા લોકોને સમજાવીએ એસોસિએશન વાઇઝ કે ભાઈ પીરછલ્લાને બોલાવીએ, વડા બજારને બોલાવીએ, ગોળ બજારને બોલાવીએ, ભાઈ એમાં તમે પ્રમુખ નિમો કે ભાઈ સ્વચ્છતાના પ્રમુખ. આ અમે લોકો જ્યારે ટ્રેકિંગમાં જઈએ ને ત્યારે હંમેશા એન્વાયરમેન્ટ લીડર એવું અમને કહેવામાં આવ્યું, એક રોજ નવા બને, એટલે એ રીતે લોકો તૈયાર થતા જાય. લેડીઝ ને ખાસ, લેડીઝોને તમે તો આટલા બધા કોર્પોરેટરો છે, પ્લાસ્ટિક માટે જબલા ના વાપરવા કે કોર્નર કટ ના કરવા, ડસ્ટબિનમાં કેવી રીતે કચરો નાખવો પહેલેથી એગ્રી, કારણ કે હવે તો દરેકના ઘરે ફ્રીમાં કદાચ વિનામૂલ્યે આપણે 2 ડસ્ટબિનો આપી છે, તો બહુ ઇઝીલી આનો ઉપયોગ થાય છે, આરામથી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને સેગ્રીગેશન એવું સરસ રીતે થાય છે, કારણ કે મેં તો સેગ્રીગેશન પ્લાન્ટ ઇન્ડિયામાં ઘણા બધા જોયા છે. એ રીતે દરેક ફ્રાઈડે આપણે સોશિયલ મીડિયાનો કેમ્પેનિંગ રાખવાનું કે દરેક જણ ફ્રાઈડે હોય એટલે સોશિયલ મીડિયાની અવેરનેસ થાય, એટલે ભાવનગરના એક આરે માર્ક વધે કે આટલા બધા વ્યુઅર્સ આવ્યા. કારણ કે આપણે રોજ એક પ્રોજેક્ટ મૂકીએ ને એમાં વ્યુઅર્સ આપણે હોતા નથી. તમે જો પ્રોજેક્ટ મૂક્યા છે તો કદાચ 15 વ્યુઅર્સ હશે, 50 હશે. જે લોકો સોશિયલ મીડિયાના ખા છે તેના કદાચ 5000 વ્યુઅર્સ છે. પણ ભાવનગરના એક પણ લોકલ લોકોના મેં એમ નથી જોયું કે ભાઈ 50K કે 500K વ્યુઅર્સ હોય કોઈ પણ વસ્તુના, એટલે 5 લાખ વ્યુઅર્સ કે 50,000 હોય, 5000 થી વધારે મેં નથી જોયા. એટલે વ્યુઅર્સ એટલે અત્યારની યંગ જનરેશનને મીડિયામાં તેવું છે કે 30 વર્ષની ઉંમરના લોકો ઇન્સ્ટાગ્રામ વાપરે છે, 30 થી 50 ના ફેસબુક વાપરે છે. તો આ આપણા મગજમાં હોવું જોઈએ. પછી આપણો ટાઈમ એમાં તો જોવો જોઈએ, ભલે આપણે કોઈ એજન્સી છો, પણ શુક્રવાર એક જ વાર એવું હોવું જોઈએ કે આપણા દરેક પ્રોજેક્ટ આપણે એની પર મૂકી શકીએ. સારા સ્લોગનો, જેટલા આપણા પર્યટન સ્થળો છે ત્યાં સરસ મજાના આપણે સ્લોગનો બનાવી, દરેક કોર્પોરેટર પોતાના નામ સાથે, પોતાના ફોટો સાથે, અથવા તો જે ત્યાં ઈ અધિકારી છે એનું જે લીડિંગ વ્યક્તિ છે એના ફોટા સાથેનું બેનર મૂકીએ, જો ભાઈ અમે અહીંયા કચરો નથી નાખતા, તમે પણ અહીંયા ના નાખો. તો આવું જ્યારે આપણે એક સાથે બધા ઝુંબેશ કરશું અને કદાચ 3 મહિના પછી 6 મહિના પછી કદાચ તમે બોલાવશો તો આપણે ફોલોઅપ લેશું કે ભાઈ ખરેખર આપણે કેટલું કામ કર્યું છે. પણ મને એટલો ચોક્કસ આગ્રહ કે આટલી પણ વસ્તુ આપણે કરીએ ને તો 3 મહિનામાં કે 6 મહિનામાં આપણને જબરજસ્ત રિઝલ્ટ મળે છે. બાકી પબ્લિકને જોડવી હોય તો આપણે જ ઘરે જઈને લોકોને જોડવા પડશે. પહેલી વાર 5 આવશે પણ તો બીજી વાર 100% 50 આવશે. પણ આપણે જો બેસી જશું કે ભાઈ આપણે તો બહુ કામ છે તો આ બધું થઈ શકે. એટલે આપણે સાથે સંયુક્ત રીતે કામ કરીએ તો ચોક્કસ ભાવનગર એકાદ વર્ષમાં આપણે બહુ મોટો જમ્પ આપણે મારી શકશું. થેન્ક યુ. આપણે જે મેં વાત કરી એમ કે 5 તારીખથી 12 તારીખ સુધી આપણે એક સપ્તાહનું આખું આયોજન કરેલું છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સૂચનાથી, અને એ મુજબ જ આપણે 8 તારીખથી 14 તારીખની વચ્ચે મેગા સફાઈ અભિયાન આખા શહેરમાં આપણે કરવાનું છે. સરકારશ્રીની ખાસ સૂચના એવી છે કે તમામ કાર્યક્રમોમાં લોકો અને પદાધિકારીઓ અને નગરસેવકશ્રીઓ મહત્તમ જોડાય, તેમના થકી લોકો સુધી એ આ સફાઈનો અને સેગ્રીગેશનનો મેસેજ જાય. જે અગત્યના પાસાઓ છે આપણા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના, જે આપણને આપણા એક્સપર્ટ છે બતાવ્યા, તે લોકો સમજે અને તેનું પોતે મહત્તમ એનું અમલીકરણ કરે. અને એ લોકો ધીમે ધીમે અમલીકરણ કેટલું કરે છે તે બાબતે આપણે પણ એની પાસેથી ફીડબેક લઈએ. આ એક આખા સમગ્ર આયોજન આ રીતનું કરેલું છે. તો એકદમ ટૂંકમાં હું આજે આપણી વીકલી જે બંને વીકની જે એક્ટિવિટી છે આપણે જે પ્લાનિંગ કર્યું છે એ અત્યારે બતાવીશ, અને આપને તમામને પછી તે ડે ટુ ડે નું જે આપણું આયોજન છે તે અમે PDF મારફત તમામને અમે શેર પણ કરી આપશું. એમાં આપના વોર્ડમાં જે તે SI જે હશે એના અમે કોન્ટેક્ટ નંબર આપની પાસે ઓલરેડી હશે જ, છતાં અમે એમાં મેન્શન કરીને આપને આપશું. આગલે દિવસે જે તે SI છે તમારું બીજે દિવસમાં જે આયોજન હશે એ કઈ જગ્યાએ કેટલા વાગે છે એ બધું આપને શેર કરી આપશે, અને જેથી કરીને ત્યાં આપ પોતે હાજર રહી અને એમની સાથે આપ જે કોઈ આપણું એક્ટિવિટી છે તેમાં પાર્ટિસિપેટ કરી શકો. આજે આપણે જેમ સેમિનારનું આયોજન કર્યું છે,
આવતીકાલે જે સૂચના છે એ મુજબ આપણે 6 જૂને શહેરની જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને પ્રોસેસિંગ ફેસિલિટી છે તેનું આપણે વિઝિટ કરવાનું એક આપણને સૂચના મળી છે. તો તે અંતર્ગત ઓલરેડી લગભગ 2 દિવસ પહેલા પદાધિકારી શ્રીઓ સાથે અમે ડમ્પ સાઇટની અને આજુબાજુની બધા પ્રોજેક્ટ્સની વિઝિટ તો કરી છે. જો આપણે આરઆરઆર સેન્ટર આપણું જે છે, જે આપણા ચાવડી ગેટ પાસે આપણે જે ડમ્પ સાઇટ ઉપર જે મોટા વેહિકલમાં ટ્રાન્સપોર્ટ થઈને જાય છે તે એક આરઆરઆર સેન્ટર નજીકમાં છે. તો આપણે તેની વિઝિટ આપણે કાલ સવારે રાખી શકીએ. સવારે 9:30 જો અનુકૂળ હોય બધાનો તો 9:30 કે 10 વાગે આપણે એક આયોજન ત્યાં જવા માટેનો એક આપણે કરી શકીએ. તો એક આપને ખાસ એમાં એક વિનંતી છે કે આપ એમાં જોડાઓ. નેક્સ્ટ 7 થી 12 જૂનની વચ્ચે આ તમામ એક્ટિવિટીનું જે સૂચના આપી છે તે મુજબનું આપણું ડે ટુ ડે આપણે આયોજન કરેલું છે. નેક્સ્ટ જેમ કે 7 જૂને આપણે સઘન સફાઈ ઝુંબેશ કરવાની છે, તેમાં વિવિધ શાક માર્કેટ ને પર્યટન વિસ્તારોનું આપણે ત્યાં સફાઈ કરવાની છે અને ત્યાંના જ આપણા જે કચરાના પોઈન્ટ્સ છે તેની સઘન સફાઈ આપણે કરાવવા માટે તેમાં સહભાગી થવાનું છે. સાથે સાથે આપણે આઈસી એક્ટિવિટી એટલે લોકોની જાગૃતિ માટેના જે આપણે વિવિધ જે એક્ટિવિટી છે તે કરવાની છે, જેમાં આપણે દરેક વોર્ડમાં 4 જે રહેણાંકી એકમો એટલે કે સોસાયટીઓમાં જઈ અને આપણે તેને સોર્સ સેગ્રીગેશનનું જે આપણે હમણાં આટલી વાર જોયું કે તેની આપણે તેમને ડેમોન્સ્ટ્રેશન લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપવાનું છે કે આ 4 પ્રકારના કચરા છે તો એને આપણે 4 ડસ્ટબિનમાં કેવી રીતે એને અલગ અલગ પાડી અને તેમાં આપણે નાખી શકીએ. નેક્સ્ટ તે જ રીતે આપણે બીજા દિવસે ધાર્મિક સ્થળોની જે છે તેની આજુબાજુમાં સફાઈ કરવાની છે. ત્યાંના જે આજુબાજુમાં કોઈ કચરાના પોઈન્ટ હોય તો તેની આપણે સફાઈ માટે આપણે જોડાવાનું છે. અને એ દિવસે પાછું આપણે જે વાણિજ્ય વિસ્તારો છે એમાં આપણે જઈને સેગ્રીગેશનની અને તેને આ જે વિવિધ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના જે અગત્યના પાસાઓ છે તેની માહિતી આપવા માટેનું આયોજન કર્યું છે. નેક્સ્ટ ત્રીજા દિવસે ટ્રાન્સપોર્ટ સ્થળો જે છે, આપણા બસ સ્ટેશન છે, રેલવે સ્ટેશન છે, તેની આજુબાજુના અને ત્યાંની મુલાકાત લઈ અને ત્યાંને સફાઈ ઝુંબેશ કરવાની અને ત્યાં આપણે જીવીપી પોઈન્ટ હોય તો તેનું પેલું કરવાનું છે. અને અગેન મેં કીધું એક દિવસ રહેણાંકીય સોસાયટીઓ અને બીજે દિવસે કોમર્શિયલ સોસાયટીઓ, તેમાં દરેક જગ્યાએ સાંજે આપણે આઈસી એક્ટિવિટી અને સોર્સ સેગ્રીગેશન વિશે એમને આપણે પેલું કરવું. એ જ રીતે આપણે હોમ કમ્પોસ્ટિંગ દરેક ઘરે પોતે પોતાની જે આપણો વેસ્ટ છે, વેટ વેસ્ટ ખાસ કરીને તેને આપણે કેવી રીતે એમાંથી આપણે ખાતર બનાવી શકીએ, બહુ ઇઝીલી બનાવી શકાય છે. તો તેનું આપણે લાઈવ ડેમોન્સ્ટ્રેશન એ લોકોને આપતા હોઈએ છીએ. તો દરરોજ આપણે એવી રીતે દરેક વોર્ડમાં 4 સોસાયટીઓ કે 4 ફ્લેટ કે બિલ્ડિંગને આપણે ટાર્ગેટ કરવાનું આયોજન કર્યું છે ને એ રીતે આપણે દરેક તેને બતાવશું ત્યાં. ત્યારબાદ હેરિટેજ સ્થળો જે છે, આગળ હજી બેક જજો. હેરિટેજ સ્થળોની આપણે એવી રીતે બીજા દિવસે મુલાકાત કરીએ અને ત્યાંના આજુબાજુના પોઈન્ટ્સને ક્લિયર કરવાના છે, ત્યાં સફાઈ ઝુંબેશ કરવાની છે. નેક્સ્ટ પછી જે વાત કરીએ એમ શાળા કોલેજોની ખાસ ઇમ્પોર્ટન્સ હોય છે, તો તેની આજુબાજુના જે પોઈન્ટ હોય ત્યાંની આજુબાજુની સફાઈ હોય તેમાં આપણે સફાઈ કામગીરી અને સફાઈના અભિયાનમાં આપણે જોડાઈએ. અને ત્યારબાદ આપણે જે પબ્લિક ટોયલેટ, યુરિનલ ટોયલેટ અને જે આપણા એન્ટ્રી પોઈન્ટ છે, શહેરના જે 8 એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં ઘણી બધી વખત આપણે જોતા હોઈએ છીએ કે કચરો જમા થતો હોય છે. તો તેનું પણ આપણે એન્ટ્રી પોઈન્ટની આજુબાજુ સફાઈ કરીએ અને એમાં સફાઈ અભિયાનમાં જોડાઈએ તો શહેરમાં બહારથી જે આવતા લોકો હશે તે પોતે એક શહેરની સારી છાપ લઈને શહેરમાં એન્ટર થાય આપણી માટે પણ ખૂબ જરૂરી હોય છે. નેક્સ્ટ આ બે વાત કરીએ ફર્સ્ટ વીકની. હવે સેકન્ડ વીકની જે છે તેનું થીમ છે સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત. બીજા વીકમાં જે 8 થી 14 ની વચ્ચેનું જે આયોજન છે તેમાં સરકારશ્રી દ્વારા પ્લાસ્ટિક ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. આ સમગ્ર વીક દરમિયાન શહેરના દરેક જગ્યાએથી પ્લાસ્ટિક છે જે જપ્ત કરવાની, પ્લાસ્ટિકનો યુઝ ન થાય એ બાબતની આપણે અવેરનેસ ક્રિએટ કરવાની છે. પ્લાસ્ટિક કોઈ વેચતું હોય, યુઝ કરતું હોય તો તેની પાસેથી એ એકત્રિત કરી અને તેમને સમજાવવાના છે કે આ શું કામ ન કરવું જોઈએ, પ્લાસ્ટિક શું કામ યુઝ ન કરવું જોઈએ. એ આખું આમાં આયોજન આપણે કરેલું છે. દરેક કોર્પોરેશનને સરકારશ્રી દ્વારા અમુક ટન પ્લાસ્ટિક, અમુક કિલો પ્લાસ્ટિક છે એ જપ્ત કરી અને આપવા માટેનું ટાર્ગેટ પણ આપવામાં આવેલા છે. એટલે આપણા શહેરના ટાર્ગેટ મુજબ આપણે પણ તેમાં એ પ્રમાણે કામગીરી કરવાની આપણે રહેલ છે. 2 સ્લાઇડ આગળ જાઓ તો સીધી એટલે ડે ટુ ડે ની આવી જશે. જવા દો હજી જવા દો જી. જો આપણે 8 તારીખથી જે વીક ચાલુ થાય છે એમાં જે તેજસભાઈ કીધું એમ રીતે સરકારશ્રી દ્વારા એક અને સુપ્રીમ કોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ એક સ્પષ્ટ સૂચન એવું આપવામાં આવ્યું છે કે વોર્ડ સ્વચ્છતા સમિતિ બનાવવી. વોર્ડ સ્વચ્છતા સમિતિ ઓફિશિયલી બનાવવાની છે અને એમાં આપ જે 4 નગરસેવકશ્રીઓ છો તે તેના કમિટીના સભ્ય રહેશો, સાથે અમારા એસઆઈ સભ્ય રહેશે. આ ઉપરાંત તમારી વોર્ડમાં
કોઈ NGO હોય, કોઈ SHG ગ્રુપ હોય, તેના કોઈ અથવા તો એવો કોઈ સ્વચ્છાગ્રહી હોય કે જે આમાં ખૂબ સારી રીતે એમાં કામ કરતા હોય, તો તેઓને જોડવાના છે અને તેમની એક આપણે વોર્ડ સ્વચ્છતા સમિતિ બનાવવાની છે. પહેલા દિવસે આપણે માર્કેટ વિસ્તારમાં જઈને પ્લાસ્ટિક કલેક્શન ઝુંબેશ કરવાનું છે. પછી બીજા દિવસે આપણે તમામ જે પર્યટન સ્થળો છે ત્યાં જઈને આપણે પ્લાસ્ટિક કલેક્શનનું ઝુંબેશ કરવાનું છે. પછી સવારે ને સાંજે એવી રીતે 2 વાર આપણે કરવાનું છે. એમાં બપોર પછી આપણે વાણિજ્ય વિસ્તારો હોય ત્યાં પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ કરવાની છે. નેક્સ્ટ એ પ્રમાણે પછી માર્કેટ વિસ્તાર જે છે ત્યાં જઈને આપણે પ્લાસ્ટિક કલેક્શનની ડ્રાઈવ કરવાની છે. અને આપણે પછી જે જનજાગૃતિ IC એક્ટિવિટી કે પ્લાસ્ટિકના ઉપયોગ દુરુપયોગ અને તેની જે લાંબા ગાળાની અસર જે પર્યાવરણ ઉપર છે તે બાબતે તેઓને આપણે અવેર કરવાના છે. ત્યારબાદ આપણે મુખ્ય આપણા જે પ્રવેશ દ્વારો, ધોરીમાર્ગો તે બધા વિસ્તારમાં સફાઈ અને તે કામગીરી છે. શાળા કોલેજોમાં પણ ત્યાં આજુબાજુમાં પ્લાસ્ટિક કલેક્શન ઝુંબેશ અને એક આપણે ઇકોબ્રિક પ્રોજેક્ટ જે કરેલો છે એ પ્રમાણે આપણે દરેક શાળામાંથી આપણે અગાઉ જે પ્લાસ્ટિકની બોટલો, પાણીની જે ઠંડા પીણાની બોટલો હોય તેમાં પ્લાસ્ટિકના જબલા અંદર ભરી અને આપણે શાળાઓમાંથી એવી રીતે કલેક્ટ કરતા હતા. તો આ જે ઇકોબ્રિક્સ છે તેમાંથી આપણે શહેરમાં 2 આપણા ઇકોબ્રિક પાર્ક પણ બનાવ્યા છે. તો આ પ્રકારનો કંઈક ઇનિશિયેટિવ હોય તો એ આપણે લોકો ખાસ કરીને બાળકોને બતાવે તો તે એમાં અવેર થઈને પોતાની રીતે કંઈક એમાં નવું એક આપણને કોઈ આપી શકે. નેક્સ્ટ ટ્રાન્સપોર્ટ સ્થળોની સફાઈ અને તેની આજુબાજુની સફાઈ. પછી એક ખાસ કે લેગસી વેસ્ટ ડમ્પ સાઇટ જે છે આપણી, આપ સૌને કદાચ ખ્યાલ હશે કે આપણી કુંભારવાડા નારી રોડ ઉપર આપણી એક એક્સટીરિયર સાઈડમાં એક આપણી ડમ્પ સાઇટ છે. એ ડમ્પ સાઇટની ખાસ એમાં મુલાકાત લેવા માટે અને ત્યાં આજુબાજુમાં સાફ સફાઈ કરવા માટે પણ સરકારશ્રી દ્વારા એક આયોજન કરવાનું કીધેલું છે. સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત જે આપણી પેલી છે તેમાં વિવિધ સંસ્થાઓ છે, વિવિધ NCC, NSS એ બધાના જે વિદ્યાર્થીઓ, જે બાળકો છે તેઓને એમાં જોડવાના છે. ઔદ્યોગિક વિસ્તારો જે છે આપણી GIDC છે તેની આજુબાજુમાં અને ત્યાં આપણે જઈને તેઓને આમાંથી પ્લાસ્ટિક કલેક્શન, અમુક પ્રકારના પ્લાસ્ટિક તેઓ યુઝ કરતા હતા તે ન યુઝ કરે તેઓ પાસેથી આપણે કલેક્શન કરવાનું છે અને વિવિધ પ્રકારની IC એક્ટિવિટી કરવાની છે. નેક્સ્ટ સ્લમ વિસ્તાર, જે દરેક શહેરમાં, આપણા શહેરમાં દરેક વોર્ડમાં લગભગ ક્યાંક ને ક્યાંક સ્લમ વિસ્તાર હોય તો ત્યાં જઈને આપણે પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ કરવાનું છે અને તેઓને એમાં અવેર કરવાના છે કે પ્લાસ્ટિક શું કામ ન વાપરવું. બલ્ક વેસ્ટ જનરેટર, જે મોટા પ્રમાણમાં કચરાનું ઉત્પાદન કરતા હોય તેવા એકમો જે શહેરમાં હોય તો ત્યાં આપણે તેનું રજીસ્ટ્રેશન કરવાનું છે, જે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતું હોય છે. અને ત્યાં જે એકત્રિત થયેલો પ્લાસ્ટિક છે તેનો નિભાવ થાય છે કે નહીં અને તેનો પ્રોપર રિસાયકલર દ્વારા તેનો નિકાલ થાય છે કે નહીં તેની પણ આપણે કામગીરી એમાં કરવાની હોય છે. થેન્ક યુ. સોરી, ઇકોબ્રિક ઘણાને ખબર નહીં હોય તો વસ્તુ કહી દઉં કે 1 લીટરની પાણીની જે બોટલ હોય એમાં 50 માઇક્રોગ્રામ ઓછા જે જબલા છે અથવા તો જે પ્લાસ્ટિક રિસાયકલ નથી થઈ શકતું એને અંદર પૂરવામાં આવે છે. એટલે 4 જણનું એક ફેમિલી હોય તો 1.5 મહિનો વાપરે એટલા પ્લાસ્ટિકના જબલા, 350 ગ્રામ પ્લાસ્ટિક એક બોટલની અંદર આપણે ફિક્સ કરી શકીએ. એટલે આ પ્રોજેક્ટ અમે 4-5 વર્ષ પહેલા શરૂ કર્યો તો બહુ સરસ રીતે ચાલ્યો. એટલા માટે કે ઈ જે રેક પિકર્સ અથવા સફાઈ કામદારો આપણા ઘરે જો સવારે નીકળો તો બહાર ઘણા બધા કોથળા પણ પ્લાસ્ટિક વીણતા હોય છે. ઈ જયારે વેચવા જાય ને તો એને 1 કિલોના 3.5 રૂપિયા મળે છે. લગભગ અત્યારે ભાવ 3.5 થી 4 રૂપિયા છે. કોર્પોરેશને એટલું સરસ કામ કર્યું હતું કે 3 બોટલ જે કોઈ બનાવીને આપે એટલે 1 કિલો થયું લગભગ, એટલે 10 રૂપિયા આપણે આપતા હતા. એટલે મજાની વાત આવી કે જેટલા સફાઈ કામદાર હતા, રેક પિકર્સ હતા, એ લોકો સવારે વાળતી વખતે બધા પ્લાસ્ટિકના જબલા ઘરે લેતા જાય, બપોરે બોટલ બને અને 13 વોર્ડમાં 13 આપણે જે કલેક્શન સેન્ટર આપણે રાખ્યા હતા ત્યાં જઈને 3 બોટલ આપે એટલે 10 રૂપિયા સાઈડ ઇન્કમ ચાલુ થઈ ગઈ. અને એટલું બધું પ્લાસ્ટિકના જબલા ઓછા થઈ ગયા કે બહાર દેખાતા નહીં તો ઘરની બહાર નીકળીને વાળતો આપણને દેખાય. એની અંદર શું નાખી શકાય, શું ના નાખી શકાય એની આખી PDF શેર કરી દઈશ, એ આપણે દરેકને મળી જશે. એટલે સ્કૂલોમાં અને બોરતળાવમાં આપણે ચૈલાસવાટિકામાં બહુ સરસ ઇકોબ્રિક પાર્ક બનાવ્યો છે. પહેલા આપણે અખવાડા લેકમાં બનાવ્યો હતો. મહિલા કોલેજની જે સ્કૂલ છે મમતા લક્ષ્મી એમાં પણ આપણે ઇકોબ્રિક પાર્કની બેન્ચીસ જેવું બનાવી દીધું છે. એટલે ઇકોબ્રિક કેવી રીતે વાપરી શકાય એનો પણ વિડીયો મોકલીશ કે જે આપણે સરસ રીતે ઉપયોગ કરી શકીએ. થેન્ક યુ. અલ્ગુનભાઈ, ટેમ્પલ બેલ વાળા 100% સારું કામ કરે છે, પણ ઘણી બધી વાર એવું અમારી ધ્યાનમાં આવેલું છે અને અમે રજૂઆત પણ કરેલી છે કે એનો વજન વધારવા માટે થઈને જે કચરો એને લઈ જવાનો હોય એ પડ્યો રહે છે અને એમ ઝાડવાના ડાળખા તોડી
લીલા ઝાડના ડાળખા તોડી નાખતા હોય છે અને એવું ઘણું બધી વસ્તુ જે ન નાખવા જેવી હોય એ નાખતા હોય છે અને કચરાનો ઢગલો જે લઈ જવાનો હોય છે એ નેન્યા પડ્યો રહેતો હોય છે. હા એવું. અને રજૂઆતના રૂપે જ્યારે અમે પ્રતિનિધિ નહોતા ત્યારે તે કરેલી જ છે. ચોક્કસ એવું કંઈ જે આપે કીધું એની ઉપર ચોક્કસ એકવાર ચેક કરીને એવું કંઈ હશે તો ચોક્કસ એને અમે બંધ કરશું. સામાન્ય રીતે એવી કોઈ પણ કમ્પ્લેન્ટ હોય તો આપણે જસ્ટ શું કરવાનું, જેમ આપણે નંબર કીધું, કયો નંબર કોર્પોરેશનનો કહો તો આપણો એ CRMS ઉપર કે આપણો સિસ્ટમ છે કે એક નાનો વિડીયો લઈને કોઈ પણ અપલોડ કરે અમને વ્હીકલ નંબર સાથે કંઈ, આપણે વ્હીકલના ડ્રાઈવરને કહીને છૂટા કરી દઈશું. પેનલ્ટી તો કશું જ પણ એને છૂટા કરી દઈશું, કોઈ અહીંયા કામ નથી સ્ટ્રિક્ટ. એવું કોઈ પણ પ્રેક્ટિસ આપણે ધ્યાનમાં આવતી હશે, કોર્પોરેશનમાં કોઈ આઉટસોર્સનો માણસ હોય, આપણા માટે કોઈ એજન્સી કામ કરતી હોય, એવી કોઈ ગલત પ્રેક્ટિસ ધ્યાનમાં આવશે, આપણે એને તત્કાલ અસરથી છૂટા કરી દઈશું. 9978420420 આપણો નંબર છે. 9978420420 આપણો નંબર છે. અને તેની ઉપર તમે WhatsApp થી ખાલી ફોટો પાડી અને લોકેશન અથવા તો એડ્રેસ એક ખાલી મેન્શન કરી દેશો એટલે અમારે એને વિધિન 24 અવર્સ તેની અમારે એને સોલ્વ કરવાની હોય છે. અને અમારે એ ફોટો પડ્યા પછી એની સામે સફાઈ થયા પછીનો પણ અમારે એમાં ફોટો અપલોડ કરવાનો હોય છે. ખાલી સોલ્વ બતાવી દેવાથી એ ત્યાં પોર્ટલ ઉપર પણ એને અમે એક્સેપ્ટ નથી થતું એટલે એની સામે ફોટો પાડીને ક્લિક થયાનો પણ અમારે ફોટો અપલોડ કરવાનો. 9978 420 415 ભાઈ સ્ક્રીન ઉપર અપાય આપણે કમ્પ્યુટરમાંથી ત્યાં ડિસ્પ્લે થઈ જાય, વોટ્સએપમાં ચેક કરી. હા, એમાં એક ટાઈપ કરો ને નોટપેડ ઉપર. નહીં તો આપણે સેક્રેટરી ઓફિસથી બધા કોર્પોરેશનને મેસેજ સપ્લાય કરી દો કે આ નંબર છે આપણો. હું માનનીય કમિશનર સાહેબને એક વિનંતી કરીશ કે તેઓ પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન આપે. આમાંથી કોર્પોરેટરશ્રીઓને બીજું કંઈ પૂછવું છે, જાણવું છે, આપણા પાસે એક્સપર્ટ છે, 10 પ્લીઝ. ડોર ટુ ડોર કલેક્શન માટે એક વખત મારું એવું સજેશન કે 2 ટાઈમ કરવું જોઈએ. સવારના ટાઈમે 11 વાગે સુધી 4-5 વાગે કરવું જોઈએ તો લોકો કચરો એમાં નાખશે, નહીં તો એ લોકોના ટાઈમે લોકો પોઈન્ટ પર નાખવા જવાનું. તો 2 વખત જો થઈ શકતું હોય તો વધારે સારું. ઘણા લોકોને એવું હોય છે કે સવાર ટેમ્પલ બેલ નીકળી 8 વાગે 9 વાગે કચરો પછી નીકળતો હોય તો આખો 24 કલાક ઘરમાં રાખે નહીં. એ ગમે ત્યાં પોઈન્ટ પર જમણા ભરીને બીજા નંબરમાં એવું થાય ટેમ્પલ બેલ ભરાઈ જાય પછી બીજી વાર આવતા જ નથી, બીજા રહી 2 ટાઈમ આવે ને સવારના ટાઈમે સંધ્યાએ બપોર પછી તો આ ઘણો બધી થઈ જાય. એના માટે એક માહિતી આપું કે આપણે જે આપણે કીધું એમ કે 2 વખત આવે એની માટે એક આપણે પ્રયાસ એવો અત્યારે કરીએ છીએ, એની માટે ચોક્કસ વાહનો તો વધારવા જ પડે. પણ આપણે અત્યારે જે આપણું એક જ RTS સેન્ટર જે ચાવડી ગેટ પાસે જ આખા સિટીનો કોઈ પણ કચરો અત્યારે ત્યાં જાય એટલે આપણે તરસમિયા જે અકવાડા છે એ બાજુનો વિસ્તારમાંથી પણ ટેમ્પલ બિલ એકવાર ભરાય એટલે છેક ચાવડી ગેટ જાય અને ત્યાંથી પાછું એ ખાલી થઈ અને પાછું ત્યાં જાય એટલે એમાં સમય ઘણો વધારે થતો હોય છે. એટલે આપણે એક નવું RTS સેન્ટર શહેરમાં આપણે પશ્ચિમ વિસ્તારમાં એટલે કે સિત્સર બાજુ એક આપણે નવું RTS સેન્ટર બનાવવા માટે ટેન્ડર કરી અને અમે દરખાસ્ત કરી દીધી છે. એટલે આવી જ રીતે દરેક મોટા શહેરમાં એક પછી એક એ લોકો RTS સેન્ટર વધારતા હોય છે. અમદાવાદ સિટીમાં 8 થી 10 જેટલા RTS સેન્ટર છે. એ જ રીતે આપણે બીજું RTS સેન્ટર બનાવશું તો એ બાજુના વોર્ડનો જે ટેમ્પલ બેલ છે ત્યાં નજીકમાં જઈ ખાલી થઈ અને તરત પાછું આવી શકશે તો એને જે ટાઈમ જે જાય છે એ ઓછો જશે. તો એની આપણે કીધું એ મુજબ એને રૂટમાં આપણે વધારે ફેરા કરાવવા માટે આપણે ઉપયોગ ચોક્કસ કરી શકશું. બીજું ફાલ્ગુનભાઈ અમારે કમિશનર સાહેબ મેયર શ્રી અમારે એક એવી અમારા જ વિસ્તારમાં જે આ મોટા ડમ્પર ચાલે છે અમારા રહેણાંકીય વિસ્તારમાંથી ચાલે છે ને બહુ અમારા માટે ફરિયાદ અને બહુ અમારે તકલીફ છે. અમારે શાસ્ત્રીનગર વિસ્તારમાંથી જ ચાલે છે અને અમારે એટલી બધી હેરાનગતિ છે. માણસ મરી ગયો નિર્મળનગરમાં, હવે એનો રસ્તો તમે ફેરવો ને એ માટે અમારી એક રજૂઆત છે અમારા વોર્ડ તરફથી, કારણ કે એ હાલવાનું અમારા વોર્ડમાંથી જ છે અને એ એટલી બધી તકલીફ વાળું છે ને વાત નહીં કરે. અને નિર્મળનગર સાહેબ એક માણસ પણ અમારો ત્યાંથી મરી ગયો સ્થાનિક, એ જ આપણા ડમ્પર
રૂટિંગ એટલે એનો રૂટ ચેન્જ કરો અને તો અમારા માટે સારું એક રહેશે. જ જમ્પ કરી લઈએ. હા, અને જે મેં કીધું એમ કે બીજું RTS બનવાથી ત્યાં પછી જે વાહનો જે છે મોટા એ બે જગ્યાએ ડિવાઈડ થઈ જશે એટલે અડધા વાહન પછી બહારથી જ સીધા ત્યાં જઈ શકે છે. એટલે સતત ત્યાં સુધી અમારે કેટલી ચૂંટણી વખતે એટલી બધી ફરિયાદ આવી કે તમે આનો રસ્તો કરો. રેસિડેન્ટ વિસ્તારમાંથી નીકળે છે ને. રેસિડેન્ટ વિસ્તારમાંથી જ નીકળે છે. આનું એમ કર દો ને, રૂટ નક્કી કરી દઈએ કે જે ફોરલેન રસ્તો હોય કે આ રીતનો એના ઉપરથી જાય, ભલે 5 કિલોમીટર વધારે જાય પણ એના થઈને જ ત્યાં જાય, રૂટ નક્કી કરી દઈએ અને સ્પીડ લિમિટ પણ નક્કી કરી દઈએ. હા, એક અમે કરીએ. હા, yes. કારણ કે નિર્મળનગરના કે એક મરણ થઈ ગયું હતું આપણા ડમ્પરમાં. એટલે એ અમારો જે રાણાકીય વિસ્તાર છે ને એ અમારે તકલીફ વાળું બહુ મોટું નહીં, એને દેખાય પણ નહીં એટલી હાઈટ હોય ને, હા. 15 ફીટની નહીં દેખાય પણ આજુબાજુમાં શું ચાલે એટલે એ અમે કરીએ વિચાર. એક સાહેબ આમાં ટેમ્પલ બે ચાર્જમાં થોડાક નાના ટેમ્પલ બે જે પહેલા હતા આપણે નાના એવા રાખે તો સારું કે શેરીઓમાં ઘણી જગ્યાએ મોટા જઈ નથી શકતા. અત્યારે ઘણા બધા મોટા ટેમ્પલ બે જોયા છે, મોટી સાઈઝના છે અત્યારે. આપણે એમ કરીશું, કાલે આપણે આરટીએસ વિઝિટમાં જઈશું, આપણે જોઈને સજેશન કરશો કે આ બધાના ઉપર કામ કરીશું. હા, બરોબર છે. હા, એટલે શેરીઓમાં જાય તો વધારે ફેર પડશે. હા, જવું જોઈએ, એ તો એના માટે જ હોય ને. નાના મોટી શેરીમાં આરામથી જઈને ટર્ન મારી આપણે ગાર્ડનિંગને જે રીતે વાત કરી કે ગાર્ડનિંગ જે છે અને આપણે જાહેર પર્યટક સ્થળો છે ત્યાં આપણા લગભગ સિક્યુરિટી ગાર્ડ હોય જ છે. જેમ તેજસભાઈ વાત કરી કે સોમવારે આપણે ટી ગાર્ડનમાં જઈએ તો ખૂબ કચરો ફેલાઈ જાય છે, તો સિક્યુરિટી લગભગ આપણે એ તરફથી કોર્પોરેશન તરફથી બધે લગભગ મૂકવામાં આવેલી જ છે. તો એ સિક્યુરિટી પણ જો ત્યાં આગળનો ગાર્ડ વ્યવસ્થિત થોડુંક ધ્યાન રાખે હવે થાય. ઘણીવાર ઘણી જગ્યાએ જોયું છે કે એ બધા એની બસ્તીમાં હોય, એની બધું આમ ચાલતું હોય તો એની ઉપર પણ જો ધ્યાન આપવાનું 50% તો એ ફેર પડી જશે અને 50% આપણે પણ જાગૃતિ લાવવી પડે. એની ફરજમાં કરી નાખો, ધ્યાન રાખવાનું, કઈ પેનલ્ટી જરૂરિયાત હોય તો પેનલ્ટી કરવાની એની ફરજમાં કરી દઈએ. બરોબર છે. હા, એ ક્યાં કોર્નર બેસેલા હોય ખબર નહીં, કે શાંતિથી બેસેલા હોય વાત કરતા, ફોન જોતા હોય બધા. ફોન જોતા ગામ સુધી તો સારું બધા ટેમ્પલ બેન એક પ્રશ્ન છે કે 3 માળનો કોમ્પ્લેક્સ હોય, ફ્લેટ હોય તો ટેમ્પલ બેન આવે છે પણ એ નીચે ઉપરથી ત્રીજા માળેથી લેડીઝ લિફ્ટની વાટે હોય કે ઉપરથી સીડી ઉતરીને નીચે આવતા હોય એ સમયમાં ટેમ્પલ બેન જતો રહે છે. એટલે જરા ફ્લેટ પાસે હોય તો 5 મિનિટ ઊભા રહે એવું થોડું એક સૂચના આપજો. એ આપણે એક વ્યવસ્થાની બેઠક આપણે છે ને એકવાર આપણા બધાના પ્રશ્નો માટે એકવાર સાહેબ અલગથી બેઠક કરી લેશું, બરોબર? ઓડિયન્સનું કહી દીધું. માનનીય મેયરશ્રી, તમામ નવા ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ, મારા સાથી તમામ અધિકારીશ્રી, આપણે જોયું કે આપણો કોર્પોરેશનનો જે સૌથી પહેલા જે સબ્જેક્ટ ઉપર ચર્ચા થઈ એ આપણે સામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ આવ્યું છે. એનો મતલબ છે કે એટલો જ અગત્યનો, એટલો જ પ્રાયોરિટીનો સબ્જેક્ટ છે. અને જે કોર્પોરેશનમાં જ કમિશનર મને જે સૌથી ચેલેન્જિંગ કામ લાગે કે પહેલો તો આપણું પબ્લિક ડીલિંગ બધાના માટે હોય કે ભાઈ લોકોને સાંભળવા, એના પ્રશ્નો સોલ્વ કરવા જુદી જુદી રીતના, પણ આ સૌથી મોટો બીજો ચેલેન્જિંગ કામ છે. કેમ કે આપણે એક દિવસ કર્યું પછી આવતા દિવસે કમ્પ્લેન આવે. અમુક કામ જેમ પાણીવાળો આપણે સોલ્વ કર્યો તો ચલો નવી લાઈન નાખી, રોડ બનાવ્યો તો ચલો 6 મહિના માટે ગયો, વર્ષ માટે કોઈ કમ્પ્લેન નહીં આવશે. તો જેમ આપણે ચર્ચા થઈ, બંને એક્સપર્ટ્સને પણ ખૂબ સારું પ્રેઝન્ટેશન કર્યું છે, ડૉક્ટર કૃણાલી અને ડૉક્ટર તેજસભાઈ, હું બંનેને પણ ખૂબ કોમ્પ્લિમેન્ટ આપું છું. તો આપની તમામ ટીમ માટે જે આજનો સેમિનાર છે કે આપણે જેટલી વસ્તુ શીખ્યા પછી બધું મટીરિયલ અમે આપને સાથે શેર કરીશું. અને બાકી તો આપણો શહેર છે, આપણો વિસ્તાર છે, આપને બધાને ખબર છે. અત્યારે અમુક નવી વસ્તુ એડ થઈ, એટલે પહેલા એ સજેશન ટાઈપનો હતો, હવે કમ્પ્લાયન્સ આવી ગયું કે આપણે અત્યારે કરવું જ પડે. જેમ અમુક 4 રીતના જે કચરા ડિસ્ટ્રીબ્યુશન વર્ગીકરણ કરવાનું, એ બધા પહેલા સજેશન હતા, થોડું ચાલતું હતું, પણ અત્યારે આવતા આઈ થિંક 1.5 થી 2 વર્ષમાં એ બધું 100% કોર્પોરેશન કરવું જ પડે. નહીં કરશે તો અમુક જગ્યાએ કે પેનલ્ટીની કે એની બધી જોગવાઈઓ છે, એક સર્ટેન લિમિટ સુધી આપણે પહોંચવું પડે. તો જે રીતે અત્યારે તેજસભાઈ કીધું કે અધિકારીઓ બધી ટીમ કામ કરે, તો આપણે પણ આપણા નેતૃત્વ, કેમ કે લોકો આપને વધારે ઓળખતા હોય વોર્ડમાં, આપની શેરીમાં આજુબાજુમાં 100, 250, 500 ઘરોમાં બધા વ્યક્તિગત ઓળખાણ હોય. આપે વિસ્તારના લીડર છો, ધારાસભ્યશ્રી, એ લોકો એટલી જગ્યા નહીં પહોંચી શકે જ્યાં બધા પહોંચી શકો, કહેવાનો મતલબ. તો આપણા થકી એ વાત ત્યાં બધા લોકોમાં જાય, આપણે બધા સાથે મળીને, જેમ કીધું કે અત્યારે બધા સિટી વચ્ચે કોમ્પિટિશન્સ થાય છે, મોટા ભાગે તો એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ હોય, પણ સાથે સાથે જે પબ્લિક ફીડબેક, પબ્લિકનો બિહેવિયર, એ લોકો આપણી વાતને કે વસ્તુને કેટલી સિરિયસલી લે છે, પોતે કેટલા રેસ્પોન્સિબલ છે, એ બધું પણ એમાં કાઉન્ટ કરવામાં આવે છે. તો આપણા થકી આપણે જેટલી વસ્તુ આજે જોઈ,
પછી આપણે જેમ કાલે આપણે નક્કી કરેલું છે કે જગ્યામાં જઈશું તો આપણને એક સાચો આઈડિયા આવશે. કદાચ અમુક લોકો નહીં ગયેલા છે, અમુક લોકોને ખૂબ એક્સપિરિયન્સ છે, પણ અમુક લોકો નહીં ગયેલા છે. તો આપણે સાથે મળીને એ ખૂબ ચેલેન્જિંગ સબ્જેક્ટ છે અને સરકાર પણ એ ઈચ્છે છે કે અત્યારે જેમ સ્વચ્છતા સર્વેક્ષણનું કામ અત્યારે ચાલુ છે એક અગત્યનું, એમાં આપણે જેટલા પણ કામગીરી કર્યા, આપણે ડેલી સફાઈનું છે, અમુક પોઈન્ટ કલેક્ટ સફાઈ કરવાનું, પછી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવેલું છે, જે આપણે કલેક્શનનું છે, કેવું ચાલે છે, બધું જોવા માટે રસ્તા છે, આપણી સ્કૂલ્સ છે, બધી પ્રિમાઇસીસ કેટલે સાફ છે, કેટલી ફ્રીક્વન્સીથી થાય છે, પબ્લિકને કેટલી ખબર છે, એ બધી બાબતોમાં સર્વે કરવા માટે બહારથી ટીમ આવતી હોય છે, થર્ડ પાર્ટીની, નોટ ગવર્મેન્ટ, ભારત સરકાર, ગુજરાત સરકાર નહીં, પ્રાઇવેટ એજન્સીઝની, ભારત સરકાર ડેપ્યુટ કરતી હોય છે. એ કામ આઈ થિંક સો અત્યારે ચાલુ છે. સો આપણે જેટલું આપણાથી થતું હોય, આપણે બધા કેપેબલ માણસો છીએ. એમ તેજસભાઈએ કીધું કે આપ લોકો બધા ખૂબ જે લીડર્સ સૌથી કેપેબલ માણસ હોય. અમે લોકો તો બુક્સ ભણીને અધિકારી બની જતા હોય, પણ આપ લોકો જેમ બધા પબ્લિકને પોતાની વાત સમજાવીને આપણી વાતને 500 લોકો 1000 લોકો સાંભળતા હોય, એટલે આપણી વાતનો રીચ ખૂબ વધારે હોય. અને સાથે સાથે જે સોશિયલ મીડિયા વાળું કીધું કે જેમ એ વાત સાચી છે, અત્યારે અમે પણ અત્યારે સમજીએ છીએ કે અમે પણ પહેલા ફેસબુક વધારે યુઝ કરતા હતા, પણ અત્યારે જેમ ઇન્સ્ટાગ્રામનો ટાઈમ છે, તો જે યંગ જનરેશનમાં જેટલી વધારે આપણી વાત પહોંચશે એ જેટલો ઝડપથી એનું ફોલોઅપ થશે, એટલે ઝડપથી લોકો કરતા થશે. જેમ મેરશ્રીએ કીધું તો અમે અત્યારે આપણે ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ અમુક આપણે લગાવવાનું કામ શરૂ કર્યું છે. જેટલો પ્રચાર પ્રસારનો છે, મોટા ભાગે સર્કલ્સ પાસે આપણા ડિસ્પ્લે બોર્ડ ખૂબ મોટી સાઇઝના લાગવાના છે. એ બધામાં પણ જે મેસેજ છે, જે વિડીયો છે, એ બધા પણ અમે સર્ક્યુલેટ કરતા રહીશું. તો તમામને એ જ વિનંતી પણ છે ને અપેક્ષા પણ છે કે આપણું ભાવનગર અમારા કરતાં આપણું વધારે શહેર છે, આપણો બધાનો છે, બટ આપ લોકો એની આઈડેન્ટિટી છે. સો આપણે તમામ લોકો મળીને કે જે અત્યારે કામ કરીએ છીએ એનાથી પણ ખૂબ સારું કામ કરે. આપણા પહેલાની ટીમે પણ ખૂબ સારું કામ કર્યું હતું, તો એમાં ખૂબ પોઝિટિવ આપણને રેસ્પોન્સ મળે. જેમ ચર્ચા થઈ, જે પણ સુધારા કરવા પાત્ર થાય, જે લોકો નવા છે, ખાસ કરી આપણી સરકાર ભાવનગરમાં જ બેસે છે આપ લોકો માટે. આપણે જે પણ કોઈ નવું કામ પ્લાન કરવાનું થાય, કોઈ પણ સબ્જેક્ટ માટે, સફાઈ માટે કંઈ નવી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરવાની થાય, આપણો બધો પ્લાનિંગ અહીંયા જ થાય છે. જેટલી સરકાર સૂચના આપે તો બરોબર, પણ આપણે એના કરતાં પણ વધારે આપણે એડ કરી શકીએ. જે પણ કોઈ બેસ્ટ પ્રેક્ટિસ છે, નવી વસ્તુ લાવવાની થાય, સરકાર આપણને મોટા ભાગે ગ્રાન્ટ્સ અનટાઈડ આપે છે, કે આપણા હાથમાં છે કે આપણે પ્લાનિંગ કઈ રીતે કરવાનું. તો આપ તમામ લોકો સાથે મળીને આપણે ખૂબ સુંદર કામ કરીશું અને ખૂબ અત્યારે જે પણ જેનાથી પણ આપણે સારું રેન્ક અથવા સારું નામ મળે એવી આપ તમામ પાસેથી, આપણી તમામ ટીમ પાસેથી અપેક્ષા છે. થેન્ક યુ. હું એક ખાસ વિનંતી કરીશ કે તેજસભાઈને કે આપણને તમામને સ્વચ્છતા શપથ એક લેવડાવે. જમણો હાથ આ રીતે રાખશે. અમે શપથ લઈએ છીએ કે ભારત દેશના જાગૃત નાગરિક તરીકે અમે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીશું. આ ધરતીને પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત કરીશું. નદી, પર્વત, જંગલો, સમગ્ર જળાશયો અને જમીનોને સ્વચ્છ રાખી પર્યાવરણનું જતન કરીશું. અમે અમારા જન્મદિવસ નિમિત્તે એક વૃક્ષ વાવી તેનું જતન કરી ઉછેરીશું. ભવિષ્યની પેઢીને સ્વચ્છ ભારત અર્પણ કરીશું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. થેન્ક યુ, થેન્ક યુ ઓલ. એક બધા મને એક ખાસ રિક્વેસ્ટ છે કે આપણે એક જે તેજસભાઈ કીધું ને, આપણે કોર્પોરેશન તરફથી બધાને કાપડની થેલી આપતા હોય છે, તો તમામ નગરસેવકશ્રીઓને પણ અત્યારે કાપડની થેલી એક અમે આપવા માંગીએ છીએ, જેથી કરીને આપના મારફત પણ તમામ શહેરીજનોને એક સંદેશ જઈ શકે. કેમ્પેન માટે વધારે પ્રિન્ટ કરાવજો વોર્ડ વાઇઝ છે ને બેન, શક્ય હોય ને તો ફ્રીમાં નહીં આપે. 50 જબલા લઈને આવે, આપણે પૈસા નથી દેતા, પણ એના ઘરેથી વાપરેલા 50 જબલા લઈને આવે તો આપણે કાઢવું. એટલીસ્ટ એ લોકોની તો લોકોની હેબિટ બદલાશે. ફ્રીમાં આપીએ તો કોઈ નથી વાપરતું, અને જે આપણી પાસે જેટલો સ્ટોક જોઈએ એટલો મળી જશે.